Jai Hind students, how are you all of you? Once again from this side, I teacher Sound Prajapati welcomes you all intelligent and beautiful students on a very enthusiastic, energetic platform of learning physics वाला વિદ્યાર્થી મિત્રો અભ્યાન બેચની અંદર સતત ને સતત આગળ વધતા વધતા આપણે ફિઝિક્સના દરેકે દરેક ચેપ્ટરને સમજવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. હવે અહીંથી આજનો જે આ સેશન થવા જઈ રહ્યો છે જેની અંદર દ્રવ્યના યાંત્રિક ગુણધર્મ એ પૂરા કર્યા પછી આપણે હવે એના ઉષ્મીય ગુણધર્મની ચર્ચા કરી રહ્યા છે. એ ઉષ્મીય ગુણધર્મ વિશે જેટલો પણ કંઈ થિયરિટિકલ પોર્શન છે એને લાસ્ટ લેક્ચરમાં આપણે કવર કરવા પ્રયત્ન કર્યો છે. તો એ જે પણ થિયરીઓ છે સર આશા રાખે છે કે તમે એને બહુ વ્યવસ્થિત રીતે સમજી લીધી હશે. હવે આજના સેશનમાં સર શું કરાવશે તો વિદ્યાર્થી મિત્રો આજનો આ જે લેક્ચર છે એની અંદર વેરી ફર્સ્ટ જે પણ અગત્યના ઉદાહરણો છે ત્યાંથી સર શરૂઆત આપશે. એ જે ઉદાહરણો પાછળના ટોપિક આપણે સમજ્યા છે એને રિવાઇઝ કરીને આપણે કમ્પ્લીટ કરી દેશું. ત્યાર પછી જે પણ ટોપિકો બાકી છે જેમ કે જેની અંદર બેટા મેથેમેટિકલ ઇક્વેશન કંઈક આવશે, ઉષ્મા વહન શું છે, એના માટે ઉષ્મા પ્રવાહ શું છે, એ ઉષ્મા પ્રવાહ પતી ગયા પછી નેક્સ્ટ આગળ આપણે શીખશું કે ભાઈ ન્યૂટનના શીતળના નિયમો શું છે વગેરે વગેરે. તો આ પ્રકારની જે પણ કંઈક ઇન્ફોર્મેશન છે એને આજના લેક્ચરમાં આપણે લોકો કવર કરવા જવાના છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે લેક્ચર છે એની અંદર કમ્પ્લીટલી આપણે એ રીતે એક ભાગ છૂટો પાડ્યો છે જેમાં ફિઝિક્સ સમજ્યા તો છે અને ત્યાર પછી એને દાખલાઓમાં કઈ રીતે એપ્લાય કરવું એ વસ્તુની શરૂઆત કરી દેશું. ઓકે, તો સર આશા રાખે છે કે અત્યાર સુધીની તમામ વસ્તુ તમે યોગ્ય રીતે ભણી ચૂક્યા હોય તો આ સેશનની અંદર જે પણ કંઈક સમ થશે, જે પણ કંઈક નવી થિયરીઓ થશે એ તમે પ્રોપર વેમાં સમજી શકશો. ચલીએ તો શરૂઆત કરતા કે આજની ધમાકેદાર લેક્ચરની કે સર આજના આ લેક્ચરની અંદર આપણે શું કરવાના છે તો બેટા આ લેક્ચરની અંદર આપણે ધૂમ મચાવવાના છે. ચાલ સમજ યાર. ઓકે, સો લેક્ચર નંબર 2 સર આ લેક્ચરની શરૂઆત કેવી રીતે તો સમજ યાર. અત્યાર સુધી આપણે કઈ કઈ વાતો કરી લીધી તો સમજ સર તમને એમ કહે છે કે આપણે મેઇન તો સમજવાનું શરૂઆત કર્યું કે તાપમાન. તો કે હા સર એ તો અમને ખ્યાલ આવી ગયો. એ તાપમાનની સાથે આપણે જે બીજી ચર્ચા કરી એ શું છે તો કે સર ઉષ્મા છે, એ પણ અમને ખબર પડી ગઈ. ત્યાર પછી જે સરે તમને અમુક ડિફરન્ટ રાશિઓ કરાવી છે સર એકવાર જસ્ટ રિમાઇન્ડ કરાવી દે છે. તાપમાનની અંદર ઓકે રાશિના સાઈડ ઉપર મૂકતા પહેલા થોડી એકમોની વાત કરી લઉં કે તાપમાનની અંદર આપણે અંશ સેલ્સિયસ, કેલ્વિન અને જે અંશ ફેરનહીટ છે એની ચર્ચાઓ કમ્પ્લીટ જોઈ લીધી છે. એની ચર્ચાઓની અંદર પણ આપણને એ લોકોના જે રિલેશન છે એ આવડવા જોઈએ કે ભાઈ માન ટી કેલ્વિનમાં જવું છે તો બહુ સિમ્પલ છે કે ટી અંશ સેલ્સિયસ છે એમાં 273, અધરવાઇઝ ઇન ડિટેલ 273.15 કરો. અને એ જ રીતે ટી અંશ ફેરનહીટ માટે તમને ખબર પડે કે 9/5 ટી અંશ સેલ્સિયસ છે એમાં +32 કરવાના છે. અને એ રીતે આપણે ટેમ્પરેચર સાથે સંકળાયેલી અમુક વાતોને કમ્પ્લીટ કરી દીધી. ત્યાર પછી આગળ વધીએ ઉષ્મા શું છે તો બેટા ઉષ્મા એટલે સમજ જે વહન પામી રહેલી ઉર્જા છે, જે વહન પામી રહેલી ઉર્જા છે એને આપણે એવું કહીએ છીએ કે શું છે ઉષ્મા છે. અને એ મેટર પતી ગયા પછી આપણે ઘણી બધી વસ્તુને શીખ્યા છે જેમાં સૌથી પહેલી વસ્તુ આપણે શીખ્યા કેપિટલ એસ ઉષ્માધારિતા. તો વિદ્યાર્થી મિત્રો એનું સમીકરણ તૈયાર થાય છે ડેલ્ટા ક્યુના છેદમાં ડેલ્ટા ટી. આશા રાખું છું કે તમને સમજ પડી હશે કે જો ક્યુ જેટલો ઉષ્માનો જથ્થો જરૂરી છે કે જેના માટે ટેમ્પરેચરમાં ફેરફાર ડેલ્ટા એલ થઈ રહ્યો છે તો એના માટે આ જે ગુણોત્તર તૈયાર થયો એને આપણે કીધું છે કે ઉષ્માધારિતા છે. પણ વિદ્યાર્થી મિત્રો એ ઉષ્માધારિતા અલગ અલગ દ્રવ્યના જથ્થા એટલે કે અલગ અલગ દળ માટે અલગ અલગ વેલ્યુ ધરાવશે. તો એકચ્યુઅલમાં એક એવી વેલ્યુ ડિરાઈવ કરવી પડશે કે જે દળ ઉપર આધાર નહીં રાખે. સો એના માટે આપણે અહીંથી સમજવાની શરૂઆત કરી કે વિશિષ્ટ ઉષ્માધારિતા એને સ્મોલ એસ કીધું વિચ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એસ ડિવાઇડેડ બાય એમ. એટલે કે તમે ઉષ્માધારિતાને એના દળ વડે ભાગી નાખો, જે નવી રાશિ મળે એને આપણે વિશિષ્ટ ઉષ્માધારિતા કહીએ છીએ જે દળ ઉપર આધારિત નથી. અને એના આધારે એક સમીકરણ તૈયાર થઈ ગયું કે સર ડેલ્ટા ક્યુના છેદમાં લખી શકાય કે એમ ડેલ્ટા ટી. ચલી અહીંયા સુધી ક્લિયર તો કે હા સર. અહીંયાથી અટક્યા હજુ આગળ વધ્યા સર શું સમજ્યા આના પછી આપણે સમજ્યા યાદ કર બેટા આના પછી આપણે સમજ્યા વિશિષ્ટ ઉષ્માધારિતા પણ મોલ માટે એટલે કે મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા. તો એને પછી આપણે સી તરીકે ઇન્ડિકેટ કરી શકીએ છીએ અને એનો મિનિંગ શું થશે તો ડેલ્ટા ક્યુના છેદમાં હવે જે જથ્થો કિલોગ્રામમાં છે એના બદલે મોલમાં તો સમજ આપણે ત્યાં મ્યુ લખીએ છીએ. મ્યુ એટલે મોલની અંદર બેટા જથ્થો હશે ડેલ્ટા ટી. તો અહીંથી તમને એક બીજું રિલેશન મળી જાય ઉષ્મા માટે કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ તમે એવું લખી શકશો કે સર આ ઉપર ગયું યસ બેટા તો લખી શકાય મ્યુ સી ડેલ્ટા ટી. શું લખી શકાશે મ્યુ સી ડેલ્ટા ટી. જ્યાં મ્યુ એ મ્યુ બેટા દર્શાવે છે કે પદાર્થનો જથ્થો એ શામાં છે તો કે બેટા એ મોલની અંદર છે. પદાર્થનો જથ્થો શામાં છે તો એ જે છે એ શાની અંદર છે મોલની અંદર છે. ઓકે, તો અહીં સુધી જો તમે ક્લિયર થઈ ગયા છો તો એ જ વસ્તુને આપણે બીજી બે રીતે સમજેલી સર. બીજી બે રીતે અચળ દબાણે અને અચળ કદે, એકને સીપી કહી શકાય અને એકને શું કહી શકાય છે સીવી કહી શકાય છે. ઓકે ચલીએ તો જો અહીં સુધીની ચર્ચાઓ તમે ક્લિયર છો તો ત્યાર પછી આપણે આગળ વધ્યા છીએ. આ જે છે એક એવી ઉષ્માનું સ્વરૂપ
કે જ્યાં ટેમ્પરેચર ડિફરન્સ છે. સમજ સર શું કહે છે? આ જે ઉષ્માનો જથ્થો છે એ એના માટે છે જ્યાં શું છે તો કે સર જ્યાં ટેમ્પરેચર ડિફરન્સ છે. પણ સમજ સર એક બીજી બાબત કહે, હર વાર એવું થોડી ને છે કે ટેમ્પરેચરનો ડિફરન્સ આવશે જ. ઘણી વાર એવું થાય કે જ્યારે તમે ઉષ્મા આપો છો પણ ટેમ્પરેચર બદલાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો એ ટોપિક પણ આપણે કાલે શીખી ચૂક્યા અને એ જે ટોપિક છે એને આપણે કીધું રૂપાંતરણની ઉષ્મા. યાદ કરો યાર. તો કે હા સર તમને ખબર છે. તો એ જે ટોપિક છે એને આપણે એવું કીધું કે રૂપાંતરણની ઉષ્મા છે. જ્યારે બરફ એ પાણી બની રહેલું હોય ત્યારે એને આપણે ગલનગુપ્ત ઉષ્મા બોલીએ છીએ અને એ જ પાણી જ્યારે વરાળ બની રહેલું હોય ત્યારે જે રૂપાંતરણ થાય એને ઉત્કલનગુપ્ત ઉષ્મા ભણીએ છીએ અને એને આપણે કમ્પ્લીટલી સમજ્યા છે કોના તરીકે? તો સર એકવાર યાદ કરાવે છે. સમજ એને આપણે કીધું છે ગુપ્ત ઉષ્મા. શું કીધું છે? ગુપ્ત ઉષ્મા. અને એ જે ગુપ્ત ઉષ્મા છે એના માટે તમને સર યાદ રાખવા કીધું છે કે ઇક્વેશન બહુ સિમ્પલ છે કે ગુપ્ત ઉષ્મા એટલે શું? તો એકમ દળ માટે જરૂરી ઉષ્માનો જથ્થો. સો ક્યુ બાય એમ લખી શકાય, અધરવાઇઝ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એલ એમ લખી શકાશે. ઠીક છે. ચલિए અહીંયા સુધીની વસ્તુ જો ગુપ્ત ઉષ્મા તરીકે તમે ક્લિયર કરી છે તો સર તમને કહે છે કે વેરી ફર્સ્ટ જ્યારે પાણી છે, હા સોરી જ્યારે બરફ છે એ પાણી બને છે તો ત્યારે સર યાદ રાખવા કીધેલું કે આ જે વેલ્યુ છે ને એ 80 છે કિલો કેલરી. કિલો શું છે બેટા? કેલરી. તો કિલો કેલરી પ્રતિ શું? તો કે ભાઈ છેદમાં શું આવી જશે? કિલોગ્રામ. અને એ જ રીતે લેટન્ટ હીટ જ્યારે પાણી એ વરાળ બની રહ્યું છે ત્યારે તો ત્યારે સર એ વેલ્યુ યાદ રાખવા કીધી છે કે 540 કિલો કેલરી પ્રતિ શું હશે? કિલોગ્રામ. ઠીક છે. તો આ જે વેલ્યુ છે એ તમારા ધ્યાનમાં હશે તો દાખલાઓને કરવામાં સરળતા રહેશે. એમ તો આ બધી વેલ્યુ સમ કરવા માટે આપવામાં આવે છે બટ આપે કે નહીં આપે બી શ્યોર આ એવી વેલ્યુ છે જે તમને યાદ હોય એ વધારે બેટર છે. ચલીએ તો જો અહીં સુધી તમે ક્લિયર છો તો આના સિવાય બીજા કયા સમીકરણ સર તમને અમે ડિસ્પ્લે કર્યા છે તો સર તમને કહે છે સમજ બેટા શું છે નેક્સ્ટ? તો ભાઈ ઓહો જય બેટા. ચલીએ તો સમજ સર કહે છે કે આના સિવાય આપણે જે અગત્યના ટોપિક જોયા છે નામ છે એનું રેખીય પ્રસરણ, પૃષ્ઠ પ્રસરણ, ઓકે, અને કદ પ્રસરણ. તો સર કહે છે કે આપણે ભાઈ આ રેખીય પ્રસરણ છે એ પણ તો કમ્પ્લીટ સમજ્યા. તો કે યસ સર. અને રેખીય પ્રસરણ પ્રમાણે તમને આઈડિયા હશે કે ડેલ્ટા એલ નો મિનિંગ શું છે? તો કે સર આલ્ફા એલ એલ ઇન્ટુ ડેલ્ટા ટી. આ મુજબ અમે કમ્પ્લીટ કર્યું છે. તો એ જ રીતે જેવી રીતે રેખીય પ્રસરણ છે એ રીતે તૈયાર થશે શું? તો કે સર પૃષ્ઠ પ્રસરણ. અને એ જે પૃષ્ઠ પ્રસરણ છે એને તમે તૈયાર કરી શકો કઈ રીતે? તો કે ડેલ્ટા એ વિચ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ ઇન્ટુ એ ડેલ્ટા ટી. તો કે એક્ઝેક્ટ સર, સમજ પડી ગઈ. અને એ જ રીતે તમે તૈયાર કરી શકો છો કે પૃષ્ઠ પ્રસરણ પછી કોણ હશે? સર કદ પ્રસરણ હશે. ચલિए ટુ નાઇસ. અને એ જે કદ પ્રસરણ છે એના માટે તમે એવું કહી શકો કે ડેલ્ટા વી વિચ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા વી વી ઇન્ટુ શું છે? ડેલ્ટા ટી છે. ચલિए અહીંયા સુધી દરેક વસ્તુ યાદ આવે છે બેટા? બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે 5-7 મિનિટ જે રિવાઇઝ થાય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે જ્યારે રિવાઇઝ થશે ને તો સમજવામાં સરળતા અનુભવાશે. ચલિए આના સિવાય યાદ કર કાલે સરે તમને થિયરીમાં એ પણ કહી દીધું કે આલ્ફા એલ તો આલ્ફા એલ છે પણ આપણે એક રિલેશન એવું મેળવી શકીએ કે આલ્ફા એ નો મિનિંગ 2 ટાઈમ આલ્ફા એલ હોય છે. એ બાકી છે પણ આ આપણે કાલે પ્રૂવ કર્યું. યાદ કર બેટા, સરે કાલે કમ્પ્લીટ પ્રૂવ કરીને બતાવ્યું છે કે જે આલ્ફા વી છે એનો મિનિંગ 3 ટાઈમ આલ્ફા એલ છે. તો સર આની સાબિતી, તો આની સાબિતી એટલે સરે બાકી રાખી છે કારણ કે આ સાબિતી એ પોતે ઉદાહરણ પહેલું છે. ઓકે, સો એ ઉદાહરણ કરતી વખતે સર સાબિતી આપે છે. આની સાબિતી ઓલરેડી આપણે કાલના લેક્ચરમાં જોઈ ચૂક્યા છે. તો જો તમારું બાકી છે તો તમારી ફરજ બને છે કે તમારે એ લેક્ચરને કમ્પ્લીટ પૂરો કરવો. બેટા ચેપ્ટર છે ને એનું ઇમ્પોર્ટન્સ વેઇટેજની દ્રષ્ટિએ ઓછું છે પણ સમજવું તો જરૂરી છે. એટલે સરે તમારા માટે એ રીતે જ બેટા કાલે હરેક વસ્તુ તૈયાર કરી છે કે ઓછામાં ઓછા સમયની અંદર તમે હરેક વસ્તુ સાથે એકવાર માહિતગાર થઈ જાઓ. તમે એકવાર સાંભળી મૂક્યું હોય, તમે એને થોડું થોડું સમજી મૂક્યું હોય તો એવું નહીં થશે કે લાઈક એકદમ જ બ્લેન્ક છે, હે, એકદમ જ બ્લેન્ક છે એવું નહીં થવું જોઈએ. એટલે કાલનો જે સેશન છે એમાં હરેક વસ્તુને આપણે ઓછામાં ઓછા સમયમાં સમજી લેવા પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલિએ તો આ જો તમામ વસ્તુઓ તમને અત્યારે ક્લિયર થઈ ચૂકી છે તો શરૂઆત કરીએ આના પછીની કે સર વેરી ફર્સ્ટ ઉદાહરણ 10.1. તો સર સમજાવે છે કે આ 10.1 શું છે? બહુ આસાન વસ્તુ છે, બહુ આસાન વસ્તુ છે જો તમે કાલના લેક્ચરને પ્રોપર વેમાં સમજી જાશો. ચલિએ તો રકમ જોઈએ કે ઉદાહરણ 10.1 શું કહે છે? દર્શાવો કે ઘન સપાટી, ઓકે, ઘન પદાર્થ છે એ ઘન પદાર્થની લંબચોરસ તકતી માટે. ચલિए તો લંબચોરસ કહી દીધું તો આનો મિનિંગ એની લંબાઈ ગુણ્યા પહોળાઈ કંઈક હશે. તો કે હા સર. એના માટે પૃષ્ઠ પ્રસરણાંક ડેલ્ટા એ બાય એ ના છેદમાં ડેલ્ટા ટી તેના રેખીય પ્રસરણાંક આલ્ફા એલ કરતા કેવો હોય છે? બમણો હોય છે. આલ્ફા એલ ની કિંમત આપેલી છે, આપણને એ કિંમત સાથે બેટા અત્યારે કોઈ લેવા દેવા નથી. ઠીક છે, પણ એ સાબિતી પ્રોપર વેમાં સમજ પડે એના માટે
સર તમને અહીં એક નાની માહિતી આપી દે છે કે સમજ બેટા, આપણે આલ્ફા એલ માટે શું લખી શકીએ? તો આલ્ફા એલ માટે લખી શકાય ડેલ્ટા એલ ના છેદમાં એલ ડેલ્ટા ટી. યાદ કર, હા કે ના? તો કે હા સર. તો એ જ વસ્તુ કાલે સરે સમજાવેલી કે ડેલ્ટા એલ ના છેદમાં એલ ના છેદમાં ડેલ્ટા ટી, લંબાઈમાં થયેલો સાપેક્ષ ફેરફાર છેદમાં તાપમાનનો ફેરફાર, એનો ગુણોત્તરને આપણે આલ્ફા એલ કહી શકીએ. તો સિમિલર વેમાં સમજ કે જ્યારે બેટા તમે રેખીય પ્રસરણાંક વિશેની વાત કરો છો તો એ રીતે જે પૃષ્ઠ પ્રસરણાંક તૈયાર થશે કોણ? તો કે આલ્ફા એ. એનો પણ મિનિંગ તો આ જ હશે ને કે ઉપર ડેલ્ટા એ ના છેદમાં એ બાય શું હશે? ડેલ્ટા ટી. એટલે અહીંયા ચેક કરો કે એમણે જે પૃષ્ઠ પ્રસરણાંક છે એ પૃષ્ઠ પ્રસરણાંકને સીધું આલ્ફા એ નથી લખતા, એ લોકો તમને આ ફોર્મમાં લખીને આપ્યું છે. પણ આશા રાખું છું કે એ તમને સમજ પડી ગયો હશે. ઓકે, સો દિમાગથી આપણે ક્લિયર છે કે સર એ 2 ગણું છે, બટ હવે એને પ્રૂવ કરવાનું છે તો શરૂઆત કરતા આવીએ. ઠીક છે, બહુ ઇઝી વસ્તુ છે. ઓકે, તો સર લખે છે સમજ બેટા કે ભાઈ એનો સોલ્યુશન શું છે. તો વેરી ફર્સ્ટ આપણે લઈ લઈશું કે જે પણ કંઈક લંબચોરસ શું છે? તો કે સર લંબચોરસ તકતી છે. તો સમજ એ લંબચોરસ તકતી માટે આપણે ધારી લઈએ કે સર ઇનિશિયલી એનું કંઈક ક્ષેત્રફળ હશે. તો કે હા, તો લંબચોરસ તકતીનું ધારી લેવું કે પ્રારંભિક શું બેટા? પ્રારંભિક ક્ષેત્રફળ. તો ધારો એનો પ્રારંભિક ક્ષેત્રફળ કંઈક હશે, એની વેલ્યુ આપણે એઝ્યુમ કરીએ કે એ છે. આ એનો પ્રારંભિક ક્ષેત્રફળ છે. હવે માનો આપણે એના ટેમ્પરેચરમાં કંઈક ફેરફાર કરીએ ડેલ્ટા ટી જેટલો. તો સમજતા જાઓ કે જો ડેલ્ટા ટી જેટલો તાપમાન માં વધારો કરવામાં આવે ચલિए, તો આનો મિનિંગ કે ક્ષેત્રફળ બદલાશે. તો કે હા સર. તો જો એ વધારો કરવામાં આવે તો આપણે લખી શકીએ કે હવે નવું ક્ષેત્રફળ તૈયાર થશે. તો કે હા સર. તો નવું ક્ષેત્રફળ કેટલું હશે? તો એનો મિનિંગ એવો થઈ જશે કે સર જે એકચ્યુઅલ ક્ષેત્રફળ છે ને એમાં કંઈક ફેરફાર થયો હશે, એટલે કે કંઈક વધારો થયો હશે, અને માનો કે સર એ વધારો કેટલો છે? ડેલ્ટા એ છે. સર શું કહે છે સમજ પડે છે? તો કે હા સર કે કંઈક ક્ષેત્રફળ છે એમાં વધારો થયો હશે, માનો કે એ જે વધારો છે એ કેટલો છે? તો કે સર ડેલ્ટા એ છે. ચલિए અહીંયા સુધી ક્લિયર? તો કે ઓકે સર ક્લિયર છે, કોઈ ના નથી. પણ એકચ્યુઅલી સમજ કે આ વસ્તુને જો લંબચોરસ કરતા ઇટ્સ મોર બેટર કે ચોરસ એ પ્રમાણે તમે સમજો છો તો સર અહીંયા કહી શકીએ કે ભાઈ એકચ્યુઅલમાં શું થયું હશે. તો સમજ અહીંયા આપણે એવું કહી શકીએ કે ક્ષેત્રફળ એટલે શું છે? તો કે સર એની લંબાઈ જે હશે એનો વર્ગ હશે. તો કે હા સર. તો માનજો એ એની લંબાઈનો વર્ગ હોય તો એ પ્રમાણે જે નવું ક્ષેત્રફળ છે એના માટે સર શું લખી શકે? તો જે નવું ક્ષેત્રફળ હશે સમજ એના માટે સર એવું લખી શકે કે નવું ક્ષેત્રફળ એટલે શું? તો કે સર A2 કહી દઈએ તો ચાલે. તો કે ઓકે બેટા. ચલિए, એની કઈ લેન્થ હશે એમાં કોઈ ચેન્જ હશે, માન ડેલ્ટા એલ, અને આખાનો શું થઈ ગયો? તો કે સર વર્ગ થઈ ગયો. સો હવે અહીંયાથી 2 સ્ટેપમાં ક્ષેત્રફળ માટે તમે અહીંયા વિસ્તરણ કરી શકો કે સર એલ છે તો પ્રથમ પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ, ઠીક છે, અને વત્તા જે પણ જે સેકન્ડ સ્ટેપ છે ડેલ્ટા એલ આખાનો શું થશે? સ્ક્વેર. સેમ એઝ ઇટ ઇઝ કાલની લાસ્ટ ટાઈમની થિયરી કે સર આ જે સ્ટેપ છે એ તો બહુ નાનું છે. તો કે હા. તો જો એ બહુ નાનું છે તેને ઇગ્નોર કરો. ચલિए ઓકે સર ઇગ્નોર કરી લઈએ. સો આ થઈ ગયું A2 એલ સ્ક્વેર, મતલબ કે એ પ્રારંભનું ક્ષેત્રફળ A1 તમે કહી શકો. ચલિए A1 છે વત્તા 2L ડેલ્ટા એલ છે, અને અહીંયા ડેલ્ટા એલ નો જે સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો એ ડેલ્ટા એલ નો સ્ક્વેર અવગણી લીધો તો માન કે એ ગયો બેટા સાઈડ ઉપર. સો આને આપણે એવું કીધું કે આને શું કરતા? તો કે આને અવગણતા. ચલિए સો લખી શકાય કે સર અહીંયા સુધી ક્લિયર છે તો આ સામે જશે. ધેટ્સ વાય આ A2 માઇનસ A1 વિચ ઇઝ ઇક્વલ ટુ 2L ઇન્ટુ ડેલ્ટા એલ. ચલિए આનો મિનિંગ શું થઈ ગયો? તો કે સર આને ડેલ્ટા એ કહી શકાય. ચલિए 2 નાઇસ 2L ઇન્ટુ ડેલ્ટા એલ. હવે અહીંયાથી આપણે બંને માટે ઇક્વેશન મૂકશો. આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ડેલ્ટા એનો મિનિંગ શું થાય? તો કે આલ્ફા એ એનું મૂળ ક્ષેત્રફળ હશે અને માનો એના ટેમ્પરેચરમાં ફેરફાર ડેલ્ટા એ હશે. તો સર આનો મિનિંગ તો કે આ 2 છે આ L છે, ડેલ્ટા એલ નો મિનિંગ તો કે ડેલ્ટા એલ નો મિનિંગ સર આલ્ફા એલ મૂળ લંબાઈ L હશે અને ટેમ્પરેચરનો ફેરફાર ડેલ્ટા ટી હશે. તો તમે બહુ સરળતાથી અહીંયા ચેક કરી શકો બેટા. સમજ સર શું કહે છે કે અહીંયા એકચ્યુઅલમાં જે ડેલ્ટા ટી છે કેન્સલ. તો કે હા સર એલ સ્ક્વેર એટલે કે એકચ્યુઅલી એલ અને એલ એટલે એલ સ્ક્વેર એ મૂળ ક્ષેત્રફળ એ જેવું છે કેન્સલ. સો અહીંયાથી પછી આપણને મળી જાય કે આલ્ફા એ હે ને આલ્ફા જે છે બેટા એ 2 ટાઈમ છે, આપણે એવું કહી શકીએ કે આલ્ફા એલ દ્વારા. તો આ બહુ સરળતાથી તમે એક લંબચોરસ શેપ માટે ચોરસના ક્ષેત્રફળ અનુસાર જો લેન્થ સેમ છે એ રીતે ગણતરી કરો તો પ્રૂવ કરી શકો. સર અધરવાઇઝ હે ને સર અધરવાઇઝ તો સમજ અધરવાઇઝ પછી તમારે એકવાર એલ ની અંદર ડિફરન્સ ડેલ્ટા એલ લેવો પડે અને એવી રીતે બી ની અંદર જે ડિફરન્સ છે એ ડેલ્ટા બી લેવો પડે અને પછી બેનો ગુણાકાર થાય તો સમજ એક બાજુ શું આવે તો કે એલ બી આવે
પછી શું આવે તો કે ભાઈ એલ ડેલ્ટા બી આવે, પછી શું આવે તો કે બી ડેલ્ટા એલ આવે, અને પછી શું આવે તો કે ડેલ્ટા એલ ડેલ્ટા બી આવે. તો એમાં જે નાના છે ને ઇગ્નોર કરી નાખવું પડે, ઠીક છે. અને બાકીના સ્ટેપને સેમ તમે આ રીતે આગળ વધારો તો ત્યાં પણ એ પ્રૂવ કરી શકાય છે. બટ વાય ટુ બીકમ્સ કોમ્પ્લિકેટેડ, ઠીક છે. તો એને એક ઇઝી ભાષામાં આપણે આ રીતે સમજવા પ્રયત્ન કર્યો છે. ચલીએ આના પછી આગળ વધતા ગયા. સર હવે શું છે અહીંયાથી જે પણ દાખલાઓ છે ખરેખર હું અગત્યના દાખલા તરીકે ગણીશ. શાના માટે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા દાખલાઓ તમને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ તરીકે હને પ્રૂવ થશે. કેવી રીતે? સર આટલા લાંબા એમસીક્યુ પૂછશે તો કે ના બેટા, કન્સેપ્ટ જે તમે સમજેલા છો ને એ તમારા માટે ખરેખર અગત્યની વસ્તુ હશે. ક્લિયર? અહીંયા તમે જે દાખલો ગણતા છો સેમ આવો દાખલો ધોરણ 12 ની અંદર ફરી પાછો આવશે જ્યારે તમે અવરોધની તાપમાન સાથે ચર્ચાઓ કરશો. સો ધ્યાન રાખજો બેટા, અગત્યની વસ્તુ છે. ચલીએ વેરી ફર્સ્ટ આ દાખલો કરવા પહેલા સર તમને એક નાનો આઈડિયા આપી દે છે કે આપણે લોકો ડેલ્ટા એલ સમજ. સર શું કહે છે? ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ એલ ડેલ્ટા ટી સમીકરણ જે ભણ્યા છે. તો એકચ્યુઅલમાં આ સમીકરણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો એના માટે L2 ઇઝ ઇક્વલ ટુ L1 ઇન ધી બ્રેકેટ આલ્ફા એલ પ્લસ સોરી ઇન ધી બ્રેકેટ 1 પ્લસ આલ્ફા એલ અને અહીંયા T2 માઇનસ T1 છે જો તમને યાદ હોય. સો એકચ્યુઅલમાં આપણું જે સ્ટેપ હતું એ L2 ઇઝ ઇક્વલ ટુ L1 કન હતું. પછી આપણે કમ્પ્લીટલી કન્વર્ટ કર્યું છે ઉપરના ઇક્વેશનની અંદર. અધરવાઇઝ ઉપરના ઇક્વેશનને તમે L2 માઇનસ L1 તરીકે સમજો અને ડેલ્ટા ટી ને T2 માઇનસ T1 તરીકે સમજો તો અહીંયા સુધી પહોંચી શકો છો. તો બધા ધ્યાન રાખજો, બંને સમીકરણનો મિનિંગ સેમ છે. ઓકે ચલીએ હવે અહીંયા શરૂઆત કરીએ કે ભાઈ રકમમાં શું કીધેલું છે. તો સમજ બેટા, રકમ એવું કીધું કે એક લુહાર બળદગાડાના લાકડાના પૈંડા. ચલીએ જો કદાચ તમારામાંથી કોઈ બળદગાડું જોયું હોય તો બહુ સારી વસ્તુ છે બેટા. તો બળદગાડાના લાકડાના પૈંડાની ધાર. ઓકે ચલીએ ટુ નાઇસ. જે લાકડું છે એ બેટા વારંવાર ઘસાઈ નહીં જાય. ઓકે અને એને એક મજબૂતાઈ પ્રદાન થાય એ હેતુસર લાકડાનું જે કમ્પ્લીટ પૈંડું હોય એના ઉપર એક લોખંડનો પાટ છે એ ચડાવવામાં આવે. જે પણ વ્યક્તિએ ગાડું જોયું હશે બળદગાડું એને આ વસ્તુ ખબર હશે, અને જો નહીં જોયું તો સર્ચ કરો, ફોટોગ્રાફમાં તમે જોઈ શકશો બેટા. ઓકે તો બળદગાડું છે એમાં એકચ્યુઅલમાં એક લાકડું છે, એ લાકડું છે અને એના ઉપર એક પાટો ચડાવવાના છે. જે કોનો હશે? તો કે માન જે સ્ટીલનો છે. તો અહીંયા સમજ શું કીધું? અથવા લોખંડનો છે. તો અહીંયા એવું કીધું કે એના ઉપર લોખંડની એક રિંગ જડે છે. ચલીએ ટુ નાઇસ. હવે અહીંયા સમજ કન્ડિશન શું છે. 27 °C તાપમાને પૈંડાના જે ધાર છે અને રિંગના વ્યાસ અનુક્રમે. તો પૈંડાની ધાર સમજ સર શું લખે છે? સૌથી પહેલું બેટા જે પણ છે પૈંડા, આ પૈંડાની ધાર માટે કીધું છે કે પૈંડાની ધાર માટે શું બેટા? તો કે પૈંડાની ધાર અને રિંગની ધારના વ્યાસ. તો પૈંડાની ધાર નો વ્યાસ માન કે સર એવું કહી દે છે કે એ D1 છે. તો પૈંડાની ધારનો વ્યાસ કેટલો કીધો સર? 5.243 મીટર કીધો. અને પૈંડા ઉપર જે તમે જડવાના છો એ કોણ હશે? તો કે એક રિંગ હશે. તો સમજ એના માટે આપ્યું છે કે જે રિંગ છે બેટા એ રિંગની ધાર હશે અને એ રિંગની ધારનો જે વ્યાસ છે એને આપણે એવું કહી દઈએ કે D2 છે. તો રિંગની ધારનો વ્યાસ કેટલો કીધો? તો 5.231 મીટર કીધો. ચલિए ઓકે તો રિંગને પૈંડાની ધાર પર જડવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવી જોઈએ? જ્યાં મતલબ કે કોઈક વેલ્યુ હશે બેટા જે આપણે લોકો સમજશું ધીમે ધીમે. હવે એ સમજ સર શું કહે છે? એકચ્યુઅલમાં સૌથી પહેલા ક્વેશ્ચન સમજ કે આ ક્વેશ્ચન થયો કેવી રીતે. તો વેરી ફર્સ્ટ આપણે પહેલા એવું ધારી લઈએ કે આપણી પાસે એક પૈંડું છે. આપણે એવું ધારી લઈએ કે આપણી પાસે એક શું છે? પૈંડું છે. તો માનો બેટા એક પૈંડું લઈ લઈએ આપણે. તો માનો કે આપણી પાસે એક પૈંડું છે. આ એ છે સમજ કે આ એ છે જેને આપણે એવું કહીશું કે આ શું છે બેટા? તો માન આ એ છે જેને આપણે પૈંડું કહીએ છીએ. ફિલ ધી કલર કોણ સા કલર? ये वाला कलर. समझ. તો આ પૈંડું છે એના વિશે આપણી કોઈ ના નથી અને એ પૈંડા માટે જે પણ કંઈક વ્યાસ કીધો છે સમજ. પૈંડાનો વ્યાસ કેટલો કીધો? 243. તો આ 5.243 મીટર છે. સમજ સાહેબ આવડું મોટું પૈંડું. અરે બેટા સમજ અત્યારે રકમ આપેલી છે, આપણે એવું ટેન્શન નહીં લેવાનું. અને એના ઉપર જે તમે રિંગ જડવા માંગો એનો વ્યાસ તો ઓછો છે. હા સર તો એ વળી કેવી રીતે જડાય? તો સમજ એ જ અહીંયા વાત છે, મેઇન વસ્તુ એ જ સમજવાની છે કે જે અહીંયા એકચ્યુઅલમાં રિંગ આપેલી છે સર, એ રિંગ જે છે ને એ રિંગ તો સર અમને એવું ખબર પડી ઓ ભાઈ હેલો એ રિંગ વિશે તો અમને એવું સમજ પડી કે એ જે રિંગ ઉપર જડવાની છે, જે રિંગ બેટા પૈંડાની ક્યાં જડવાની છે? ઉપર. તે ઉપર જડવાની તો છે યાર, પણ એકચ્યુઅલમાં સમજ એનો વ્યાસ કેવો છે? એનો વ્યાસ સર નાનો છે. એનો વ્યાસ નાનો છે. તો નાનો લોખંડનો વ્યાસ છે તો એને ઉપર તમે કેવી રીતે જડી શકો? તો બહુ સિમ્પલ વસ્તુ છે સમજ યાર. અહીંયા આપણે જે સમજ જાય કે તમે એકચ્યુઅલમાં એવું કરશો કે આ જે છે એને તમે એકચ્યુઅલમાં ગરમ કરશો. તો ગરમ કરો તો શું થાય સર? એનું પરિમાણ વધે અને તમારે એને એટલો ગરમ કરવાનો છે કે જેથી એ વધીને કમ્પ્લીટલી આના ઉપર બંધ બેસતું થઈ જાય.
કમ્પ્લીટલી આના ઉપર શું થાય બેટા તો કે બંધ બેસતું થઈ જાય. હોપ સો તમને સર શું કહેવા માંગે છે એ તમને સમજ પડી હશે. ઠીક છે, બોલીએ હા કે બોલીએ ના. તો આપણું કામ એ છે કે આપણે એટલું ગરમ કરવાનું છે કે જેથી બેટા જે લોખંડનો પાર્ટ છે હે ને એનો જે વ્યાસ છે એ એકચ્યુઅલમાં જે પૈંડાનો વ્યાસ છે એના જેવો થઈ જવો જોઈએ. તો અહીંયા આપણે જે કામ ચાલુ કર્યું છે, સમજજે સર શું કહે છે. અહીંયા જે કામ ચાલુ કર્યું છે એ આ લોખંડના પાર્ટ માટે છે. સમજ કે આપણે અહીંયા કામ ચાલુ કરવાના લોખંડના અથવા તો રિંગ માટે, પાર્ટ અથવા તો બોલ રિંગ, લોખંડના રિંગ માટે. તો લોખંડના રિંગ માટે હવે સર શું કહે છે સમજ. એકચ્યુઅલમાં દાખલો કેવી રીતે ચાલુ થાય છે અને અત્યારે ભૂલી જા, અને બેટા ભૂલી જા, અને D1 D2 ભૂલી જાય એટલે તમને સમજવામાં તકલીફ જ નહીં પડે. જે રિયાલિટી છે એને સમજવા ઉપર ધ્યાન આપશે. તો અહીંયા સર એવું કહે છે કે એકચ્યુઅલમાં લોખંડની રિંગ માટે એનો પહેલા વ્યાસ કેટલો છે. તો સર લોખંડની જે રિંગ છે એ એકચ્યુઅલમાં અમને ખબર છે કે જે રિંગ છે એનો વ્યાસ 5 પોઈન્ટ કેટલા છે 231 મીટર છે. એને અમે ગરમ કરશું, હા ને, એને અમે ગરમ કરશું અને એ ગરમ કરીને અમારે એનો વ્યાસ કરવો કેટલો પડે. તો સર એ ગરમ કર્યા પછીનો વ્યાસ અમારે મિનિમમ આના જેવો કરવો પડે 5.243 મીટર. તો સર એવું થાય કે એ બંધ બેસતું થશે. એક્ઝેક્ટ મેં જે કીધું છે સમજ પડી ને. આને ગરમ કરીને આના જેટલું તમારે કરવાનું છે. અને કીધું કે જ્યારે પ્રારંભમાં છે ત્યારે ટેમ્પરેચર 27 છે. તો સમજ સર કહે છે T1 બરાબર 27 અંશ સેલ્સિયસ. નો મિનિંગ બેટા બધા ધ્યાન રાખજો 27 + 273 કરવાના કે જેથી જવાબ છે એ 300 કેલ્વિન મળશે. SI એકમમાં છે. તો જળવા માટે કેટલા તાપમાન સુધી ગરમ કરવું જોઈએ. સો ઇન શોર્ટ T1 એ આ છે તો આ જે છે એ કયા ટેમ્પરેચરે તમને મળશે T2 તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે. હોપ સો તમને સવાલ શું છે ખબર પડી હશે કે કયા ટેમ્પરેચર સુધી એને ગરમ કરો. ઓકે ચલીએ તો હવે એ રીતે સર કન્ટિન્યુ કરે છે. સમજ મારા વિદ્યાર્થી મિત્રો. સર જેવી રીતે લંબાઈ છે એ રીતે જ અહીંયા વ્યાસ છે. તો એક કામ કર, કદાચ લંબાઈ પરથી જ સમજવું છે તો સર લંબાઈ પરથી સમજાવે. આનો કમ્પ્લીટલી એમ વ્યાસ ઓપન કરી દે તેને કહેવાય પરિઘ. એને શું કહેવાય પરિઘ. અને તમને ખબર હશે કે સર વર્તુળનો પરિઘ 2πr છે અને r અને 2 ભેગા થઈ જાય તો વ્યાસ છે તેને બોલાય πd. શું બોલાય πd. તો સર લખે છે મારે જે નવી લંબાઈ કરવી છે માન કે L2 છે, પ્રારંભની લંબાઈ L1 છે. ઇન ધી બ્રેકેટ 1 + આલ્ફા અને અહીંયા શું આવશે તો કે સર T2 - T1 આવશે. ચલીએ સો અહીંયા સર લેન્થ માટે શું લખી શકે તો આખું આ ઓપન કરે ને બેટા સમજ, આખું આ ઓપન કરે ત્યારે એ એકચ્યુઅલી લેન્થ થઈ જશે πd. તો સર લખી શકે આનો મિનિંગ πd2 વ્યાસ ઇઝ ઇક્વલ ટુ પાઈ પહેલા વખતમાં D1 વ્યાસ ઇન ધી બ્રેકેટ 1 + આલ્ફા. T2 ખબર નથી પણ જે T1 છે એ બેટા 300 છે. જે T1 છે એ કેટલા છે તો કે સર 300 છે. હવે સમજ તો અહીંયાથી ખબર પડે કે આ પાઈ કેન્સલ તો કે યસ સર પાઈ કેન્સલ. D2 કેટલા છે સર જે અમારે એનો ટેમ્પરેચર વધાર્યા પછી વ્યાસ કરવાનો છે ને એ 5.243 છે અને D1 આવે નીચે તો ચેક કર D1 કેટલા છે 5.231 છે વિચ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો પોર્શન 1 + આલ્ફા. T2 શોધવાના છે - T1 કેટલા છે તો કે 300 છે. બોલો હા કે ના તો કે યસ સર. ચલીએ અહીંયાથી બેટા હવે કામ બહુ સિમ્પલ છે જે તમે કરશો સર નથી કરવાના. અને આના વડે ભાગતા કંઈક જવાબ મળશે તો કે હા સર. ચલ એમાંથી એક બાત કરવાના છે સાહેબ, અમને કરી આપો નહીં સાહેબ. ચલ સમજ બેટા એકદમ નાની વાતો છે, થોડું તો તમારે મતલબ કે એપ્લાય કરવું પડશે ખુદનું બી દિમાગ. ઠીક છે તો અહીંયા સર તમને બતાવે છે ઓ ભાઈ ડિસિપ્લિન ટૂનમાં ફિઝિક્સમાં નથી જવાના સર, મેથ્સમાં જવાના છે. ચલીએ તો સમજ સર શું કહે છે કે તમે જ્યારે કરશો 5 પોઈન્ટ, સમજ સર શું કહે છે તમે જ્યારે કરશો 5 પોઈન્ટ કેટલા 2 4 3 ભાગ્યા કેટલા 5 પોઈન્ટ ઓ ભાઈ ભાગ્યા 5.231 આવી ગયો જવાબ તો કે યસ સર 1.000229. મેક્સિમમ આંકડા લેવા પ્રયત્ન કરજો તો જ આન્સર સાચા તરફ વધારે મળશે. 0.02294 વિચ ઇઝ ઇક્વલ ટુ 1 + આલ્ફા અને અહીંયા કેટલા છે T2 - 300. ચલ અહીંયા સુધી ક્લિયર તો કે હા સર. સો અહીંયાથી હવે જ્યારે આ એક સામે જશે તો બાદ થઈ જાય તો 0.0029294 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા. T2 શોધવાના છે અને T1 કેટલા છે 300 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારું કામ ચાલુ થાય છે. તમને અહીંયા કીધું છે આલ્ફા કોના માટે લોખંડ. તો તમારે આલ્ફા જે લોખંડનો છે ઓકે તમારે બેટા જે આલ્ફા લોખંડનો છે એ કેટલો છે એ બુકમાંથી ફાઇન્ડ આઉટ કરવાનું તમને ત્યાં પ્રોવાઈડ કરેલું છે અને એ પ્રોવાઈડ કરીને એની વેલ્યુ તમે મૂકો. ઠીક છે જે ભાગાકારમાં જશે અને એના દ્વારા ફાઇનલી તમને આન્સર કોનો મળશે T2 નો. આટલું કામ તમે કરશો અને આલ્ફાની વેલ્યુ સર અમારે મોડે કરવાની તો કે ના બેટા સર તમને કહે છે તમારે એ વેલ્યુ મોડે નથી કરવાની, એ તમને અહીંયા આપવામાં આવેલી હશે. ઓકે બટ પ્રેક્ટિસ તમારે કરવાની છે. સો તેથી સર બેટા અહીંયાથી કામ તમને આપે છે કે શોધો, જાણો અને પ્રયત્ન કરો બેટા. ઓકે ચલો આટલું તો તમે આરામથી કરી શકશો કે હા સાહેબ એમાં કેટલું કામ અહીં સિમ્પલ વસ્તુ છે. આલ્ફા લોખંડ માટે હશે જે અમે લેશું વેલ્યુ અહીંયા મૂકશું અને ગણતરી કરીને આન્સર સાવંશ અને કોમેન્ટમાં જણાવશું.
બોલ હા કે બોલ ના. ઠીક છે, તો આટલી સિમ્પલ વસ્તુ છે. સર આશા રાખે છે કે તમે પ્રોપર આન્સર બેટા આપશો. ચલિए, તો જો અહીંયા સુધી ક્લિયર છો તો સર આગળ વધે છે. સમજ આના પછી શું છે? તો આના પછી નેક્સ્ટ આગળની જે વાત કરી છે એમાં એવું કીધું છે, આ દાખલાઓ ફરી પાછા અગત્યના છે. સમજ બેટા, અહીંયા સર તમને એક નાનો હિન્ટ આપી દે છે. સર અહીંયા તમને બેટા એક નાની હિન્ટ આપે છે. સમજ, હિન્ટ બહુ સિમ્પલ છે. આપણે અહીંયા ઉષ્મા સમજેલા છે. શું સમજ્યા? ઉષ્મા. સમજ, એ ઉષ્માને આપણે દર્શાવીએ ડેલ્ટા ક્યુ વડે. પણ એ દાખલો ચાલુ કરવા પહેલા સર કહે છે ડેલ્ટા ક્યુ ના અહીંયા સમીકરણ. સમજ સર શું કહે છે? ડેલ્ટા ક્યુ નું સમીકરણ જો તાપમાનમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર થતો હોય તો એનો મીનિંગ ત્યાં કેટલી ઉષ્મા હશે? તો ત્યાં જે ઉષ્મા હશે બેટા એ હશે એમ, કાં તો એસ હશે કાં તો સી હશે, વિશિષ્ટ ઉષ્મા કાં તો પછી મોલર વિશિષ્ટ ઉષ્મા. તો એમએસ અને ટેમ્પરેચરનો ફેરફાર ડેલ્ટા ટી હશે વિદ્યાર્થી મિત્ર. અને અધરવાઇઝ જો કદાચ તાપમાનમાં ફેરફાર નહીં થતું હોય અને સમજ શું થતું હોય તો કે ભાઈ રૂપાંતરણ થતું હશે. સમજ શું થતું હશે? જે અવસ્થા છે ઘન પ્રવાહી કહેવાયો, એ અવસ્થા રૂપાંતરણ થતું હશે. તો અવસ્થા રૂપાંતરણ થાય તો ત્યારે ધ્યાન રાખજો કે એ જ ડેલ્ટા ક્યુ નો મિનિંગ ml થશે. જ્યાં એલ એટલે આપણે ભણીને આવ્યા કે એલ એટલે કોણ છે તો કે સર ગુપ્ત ઉષ્મા છે. અને બધા ધ્યાન રાખજો બેટા, ગુપ્ત ઉષ્માની એક વેલ્યુ સર મોઢે કરાવે છે, બહુ ઇમ્પોર્ટન્ટ વેલ્યુ છે. જેટલી વેલ્યુ મોઢે કરામ છે યાદ હશે ને તો કોન્ફિડન્સ લેવલ બહુ હેવી હશે યાર. તો સમજ, સર કહે છે ગુપ્ત ઉષ્મા એલ કોના માટે? તો જ્યારે પાણી પોતે વરાળ બને, હે ને, પાણી પોતે શું બનશે બેટા? વરાળ. તો ત્યારે જે એલ ની વેલ્યુ છે 418 84, 4184. ચલો ઓકે, અથવા 4186 મતલબ કે અરાઉન્ડ છો ને, છેલ્લા આંકડા બહુ મગજ મારી નથી. તો 4184 કે 4186 આ જે વેલ્યુ છે, વન્સ અગેન એલ સામા હશે તો બેટા સર એ તમને કહે છે કે આ જે છે એ સામા હશે. ઓહો બેટા એટલે જૂલ છે. ચલિए સમજ, તો અહીંયા જે આન્સર છે એ જૂલ પર શું હશે તો કે કિલોગ્રામ હશે. ઓકે, અને એ જ રીતે ગુપ્ત ઉષ્મા સર કહે છે સમજ એલ. એલ કોના માટે? તો જ્યારે એલ સમજ કે જે બરફ છે ને એ બરફ પાણી બની રહ્યો છે એના માટે. તો એના માટે આ વેલ્યુ 2100 છે. ઓકે, તો આ જે વેલ્યુ અહીં સર મોડે કરવા કહે છે એ વેલ્યુ ધ્યાનમાં રાખજો. જો આવડતું હશે તો દાખલા ગણવાની મજા આવશે યાર. ઠીક છે, બાકી પછી બધે જોયા કરવામાં છે સમય બગડે અથવા તો બહુ મજા નહીં પડે યાર. તો બેટર છે કે જેટલી વેલ્યુ કામની હશે સર તમને કહેશે તમે એને રિમાઇન્ડ કરી લો. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ml. આ સમીકરણ ક્યારે વાપરશું? જ્યારે રૂપાંતરણ થતું હશે પાણીનું વરાળમાં કાં તો બરફનું પાણીમાં પ્રવાહી સ્વરૂપે. ઠીક છે, તો સર કહે છે કે આ બે વેલ્યુ તમને ખબર હોવી જોઈએ. અને એવું કહેવાય કે આ કોણ છે? તો બેટા સમજ, આ જે પાણી વરાળ બને ને આને કહેવાય ઉત્કલન ગુપ્ત. અને શું કહેવાય? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. અને જે નીચેનો પોર્શન છે કે જ્યારે એકચ્યુઅલમાં જે બરફ છે એ પાણી બનતું હોય તો આ જે છે એને એવું કહેવાય કે આ કોણ છે? તો સમજ બેટા, આ જે છે એ ગલનગુપ્ત ઉષ્મા છે. આ જે છે એ કોણ છે? ગલનગુપ્ત ઉષ્મા છે. ઓકે, ચલિए અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો હવે આ દાખલાઓ કરવા તમારા માટે બહુ ઈઝી વસ્તુ થઈ જશે. સમજ, અહીંયા જે દાખલો કીધો છે એને સૌથી પહેલા ફીલ કર બેટા. સમજ, હે ને, એકવાર ફીલ કરી લે, ક્લિયર થઈ જશે તો પછી ગણતરી તમે આપોઆપ કરી શકશો. તો અહીંયા એવું કીધું છે કે 0.047 કિલોગ્રામ દળ ધરાવતું એલ્યુમિનિયમ છે. ઓકે, ચલિए એ એલ્યુમિનિયમનો એક ગોળો છે. તો સમજ યાર, સર અહીંયા પહેલા તમને એક આકૃતિ એ રીતે ડ્રો કરીને બતાવે છે કે વેરી ફર્સ્ટ આઈ હેવ વન યુ લાઈક અ સ્ફિયર. એ જે સ્ફિયર છે બેટા એને કલર કરી દે કેવો તો કે પિંક. ચલિए આના માટે કહી દીધું કે આનું કંઈક દળ એમ છે સર, અને એ જે દળ છે એ 0.047 કિલોગ્રામ છે. ચલિए કોઈ વાંધો નહીં. એ એલ્યુમિનિયમના એક ગોળાને પૂરતા સમય માટે ઉકળતા પાણી ધરાવતા પાત્રમાં મૂકેલ છે. લે બેટા, બિચારા સાથે અન્યાય થઈ ગયો. શું કરવાના સાહેબ બિચારા આને એકદમ જ મતલબ કે કહે ને કે સાહેબ અપરાધ થઈ ગયો. એક પાત્રમાં શું છે તો સમજ બેટા, એક પાત્ર છે. આ પાત્રમાં આપણી પાસે શું છે તો કે ભાઈ પાણી. સમજ, પાત્રમાં આપણી પાસે શું છે? પાણી છે બેટા. તો આ જે પાણી વાળું પાત્ર છે બેટા એની અંદર આ બિચારાને મૂકી દેવાના. ચલ કઈ વાંધો નહીં બેટા. તો એવું કીધું કે ઉકળતું પાણી ધરાવતું પાત્ર બેટા. તો સમજ, ઉકળતું પાણી ધરાવતું પાત્ર એટલે પાણી ઘણું ગરમ હશે બેટા. તો એ પાત્રમાં ગોળાનું તાપમાન 100°C થાય છે. ઓકે, અને હવે આ ગોળાને તરત જ 20°C તાપમાન ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી ભરેલા 0.14 કિલોગ્રામ દળવાળા તાંબાના કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. પાણીનું તાપમાન વધીને 23°C પર સ્થિર થાય
તો એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માની ગણતરી કરો. બેટા એ લોકોને ખબર જ નહીં પડે ને કે એકચ્યુઅલી હું સવાલ કર્યો ને કાંથી કાં કોને ઘુમાવ્યું. બહુ શાંતિથી દિમાગ દોડાવશે. આને કન્સ્ટ્રક્ટ કરો આપણે દાખલો આખો કે જેથી ખબર પડે હું થયું. સમજ. સૌથી પહેલા એવું કીધું કે આને તમે એક પૂરતા ગરમ પાણીમાં ડુબાડો. એને ઉકળતા પાણીમાં આપણે પૂરતા સમય સુધી રાખવાના. ક્યાં સુધી? કે જે પાણી ઉકળે એનું ટેમ્પરેચર 100 હોય તો આને બી એટલો ગરમ કરી નાખો કે આનું ટેમ્પરેચર બી 100 થઈ જાય. ચલિए ટુ નાઇસ. તો વેરી ફર્સ્ટ સર અહીંયા કરે છે કે ભાઈ હે ચલ હવે તારો ટાઈમ આવી ગયો. તો સરે બેટા અહીંયાથી અને આમાં ડુબાડ્યું. ઓકે. ઓહો હો હો. તો સમજ બેટા આ આમાં અંદર ડૂબી ગયો. હા ને? સમજ સર શું કહે છે? આ આમાં જ્યારે ડૂબી જાય. ચાલ સમજો ઉપર ધ્યાન આપજો બહુ શાંતિથી. આ આમાં ડૂબી ગયું તો કે હા સર. તો એકચ્યુઅલમાં બહાર આ જે છે ને એ રૂમ ટેમ્પરેચર છે. આ જે બહાર છે એ કોણ છે? રૂમ ટેમ્પરેચર છે. પણ રૂમ ટેમ્પરેચરના ગોળાને ઉચકીને આમાં નાખી દીધો બેટા. તો સમજ હવે આનું ટેમ્પરેચર કેટલું થઈ જશે? તો કે સાહેબ હવે તો ઉકળતા પાણીમાં છે તો 100 થઈ જશે. તો કે હા બેટા. તો આનું ટેમ્પરેચર હવે ઉકળતા પાણીમાં એની સાથે મિક્સ થઈને ધીમે ધીમે વધીને 100 થઈ ગયો હશે. હવે એવું કીધું કે ભાઈ એને 100 તાપમાન થાય છે કોનું? ગોળાનું. હવે આ ગોળાને તરત જ 20 તાપમાન ધરાવતા એક બીજું કંઈક છે. તો કે કોણ છે? તો કે ધરાવતા 0.25 કિલોગ્રામ પાણી અને 0.14 કિલોગ્રામ તાંબાના કેલોરીમીટરમાં. ચલિए તો અહીંયા સર જે કહે છે કહાની સમજ બેટા. તો અહીંયા જે કહાની છે એ છે કે હવે આપણી પાસે એક કેલોરીમીટર છે, મતલબ કે એક પાત્ર છે જે તાંબાનો છે. સમજ. તો અહીંયા એવું કીધું કે હવે એક તમારી પાસે કમ્પ્લીટ તાંબાનું પાત્ર છે. તો સમજ સર કહે છે કે ભાઈ આ શું છે? આ કમ્પ્લીટ આપણી પાસે એક તાંબાનું પાત્ર છે. ઓકે. તો એ જે તાંબાનું પાત્ર છે ફરી પાછું એમાં કોણ છે? તો કે ભાઈ ફરી પાછું એમાં પાણી છે. સમજ. તો આ તાંબાના પાત્રમાં ફરી પાછું શું છે? તો કે છે પાણી હી પાણી, પાણી હી પાણી, પાણી હી પાણી, પાણી હી પાણી. ચલિए તો આમાં યાર ખાલી પાણી 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 છે. અને હવે એવું કીધું કે આ જે 100 वालों છે मतलब कि इसको बेटा यहाँ से फिर एक बार और निकालो और यहाँ पे रख दो. ओके सर. તો હવે જ્યારે આમાં મૂકીએ ત્યારે સમજ શું કીધું છે? હરેક ઇન્ફોર્મેશન આપી છે. ત્યારે એવું કીધું છે કે જે પાણી છે એ પાણી બેટા પાણી સમજ સર શું કે છે? પાણી એકચ્યુઅલમાં પ્રારંભમાં કેટલું છે? તો કે સર પ્રારંભમાં એનો ટેમ્પરેચર પાણીનો પ્રારંભમાં ટેમ્પરેચર કીધું છે કે 20 તાપમાન ધરાવતા. તો પાણીનો પ્રારંભમાં ટેમ્પરેચર 20 છે. અને એનો દળ તો કે સર એનો દળ આપી રાખેલો છે કે એનો દળ 0.25 કિલોગ્રામ પાણી છે. ચલિए કોઈ ના નથી સર. અને બીજું છે 0.14 કિલોગ્રામ દળ વાળું કોણ? તો કે તાંબાનું કેલોરીમીટર. તો સર લખે છે કે આ જે છે આ કોણ છે? તો કે આ તાંબુ છે. તે તાંબા માટે તો પાણી અને તાંબુ સાથે છે. તો એનો મીનિંગ કે એનો બી પ્રારંભમાં ટેમ્પરેચર કેટલું હશે? તો કે સર પ્રારંભમાં એનું બી ટેમ્પરેચર તો હશે 20 જ. કોઈ ના નથી. હા ને? અને ત્યાર પછી એનું દળ આપેલું છે. તો કે ભાઈ એનો દળ કેટલું છે? તો તાંબા માટે દળ કીધું બેટા ચેક કર 0.14 કિલોગ્રામ. ચલિए ટુ નાઇસ. પોઈન્ટ કેટલા છે? 14 કિલોગ્રામ છે. સમજ પડી? તો કે હા સર સમજ પડી. પણ થયું શું? તો તમે ગરમ ઘોડો બેટા 100 વાળો અહીંયા ઢબુક દે નાખો તે પોતાની ગરમી આખા પાણી અને પાત્રમાં પ્રસારિત કરશે. તો કે હા સાહેબ એ ફેલાશે. સમજ. તો એ લોકો એવું કીધું કે જ્યારે એવા કેલોરીમીટરમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે ત્યારે એવું જોવા મળ્યું કે જે પાણીનું તાપમાન છે એ વધીને 23 અંશ પર સ્થિર થઈ ગયો. ચલ સમજ આનો મિનિંગ સમજ કે જે પાણી પહેલા 20 ઉપર હતું તો કે હા સર આ પોતે એક ગરમ થઈને બેટા ઉષ્મા સાથે આવે છે એ પોતે એને શું કરે છે? સ્થાનાંતરિત કરે છે. તો એટલે ખબર પડી કે જે અંતિમ તાપમાન કેટલું થયું? તો કે અંતિમ તાપમાન સાહેબ એનું T2 એ 23 થઈ ગયું. એટલે કે 3 નો ફેરફાર થયો. તો કે હા સર. તો પાણીનું 23 એટલે બેટા આનું પણ 23 જ થયેલું હશે. તો સમજ કે અંતિમમાં આનું ટેમ્પરેચર પણ કેટલું થયેલું હશે? 23. અને બીજી વસ્તુ આ જે છે એના માટે પણ સમજ કે પ્રારંભમાં એ જ્યારે આવે કોણ? ગોળો. તો કે ત્યારે 100 અંશ હશે. અને અંતિમમાં જ્યારે પાણીમાં પડી જાય જે પાણી ઠંડુ હતું તો ધીમે ધીમે આનું રિડ્યુસ થઈ ગયું અને આ પણ 23 અંશ સુધી જ આવ્યું હશે. તો જેવું કહેવાય ને કે હવે બધું એક મતલબ કે કેવું સંતુલનમાં આવી ગયું તાપમાનની દ્રષ્ટિએ કે આને પણ ઘુમાવીને 23 પર સ્ટેબલ થયો અને આ મેળવીને 23 ઉપર સ્ટેબલ થયો અને પાત્ર પણ 20 પરથી 23 ઉપર સ્ટેબલ થયો. આ સમગ્ર ઘટના બની યાર. સર શું કહે છે? આ શું બન્યું? આ સમગ્ર એક ઘટના બની. તો હવે શું કહે છે સમજ. તો ભાઈ હવે એવું કીધું છે કે એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતાની ગણતરી કરો. તો વેરી ફર્સ્ટ સાહેબ આ દાખલો સોલ્વ કેવી રીતે કરશું? આ વેલ્યુ આવશે કેવી રીતે? તો સમજ આમાં ડૂબ્યો તો કે હા આની ઉષ્મા વધારે છે. તો કે હા એ આમાં આવી ગઈ. તો કે હા તો આની વધારે ઉષ્મા છે આને ઘુમાવી. તો કે હા સર આ ગોળાએ પોતાની પાસે જે વધારે ઉષ્મા છે ઘુમાવી તો ગઈ કાં? તો કે સર એના લીધે પાણી 20 અંશ વાળું હતું એ ગરમ થઈ ગયું અને 23 બન્યું. આ જે નીચે તાંબુ છે સર એ બી 20 અંશ પર હતું ગરમ થઈ ગયું 23 બની ગયું.
तो मैं એવું કહી શકું કે અહીંયા જે ગોળાએ ઘુમાવેલી ઉષ્મા છે એ બે જણાએ મેળવી. કોણે કોણે? તો કે સર એક પાણીએ અને એક તાંબાએ. ચલિए ટુ નાઇસ. જો અહીંયા સુધી તમે ક્લિયર છો તો તમે દાખલો સમજી ગયા. સમજ બેટા, જો તમે ક્લિયર ને તો તમે દાખલો હવે બે લાઈનમાં પૂરો કરી દેશે. સમજ, સિમ્પલ સોલ્યુશન, એકદમ સિમ્પલ સોલ્યુશન. સાહેબ શું છે અહીંયા તમે એવું કહી શકો જે ગોળો છે આ ગોળાએ ઘુમાવેલી જે ઉષ્મા હશે એ ઉષ્મા બે જણાએ મેળવી. સર કોણે કોણે? તો કે પહેલું પાણીએ મેળવી બેટા, તો લખી શકાય પાણીએ મેળવેલ ઉષ્મા, હે ને, પાણીએ મેળવેલ ઉષ્મા, અને વત્તા બીજું કોણ છે? તો કે સર જે તાંબુ છે એ તાંબાએ મેળવેલ ઉષ્મા. હા કે ને, બસ આ દાખલો પતી ગયો. આ જ છે મેઇન કન્સેપ્ટ જે આટલું બધું રકમ વાંચ્યા પછી તમારે સમજવાનું હતું. હવે ખાલી યાર ઇક્વેશન મૂકવાનું છે જે તમને દરેકને આવડતું છે. ચલિए, ગોળાએ ઘુમાવેલી ઉષ્મા, શું એની ઉષ્મા ડેલ્ટા ક્યુ લખો છો ત્યારે ટેમ્પરેચર ફેરફાર છે? તો કે યસ સર. તો એનો મિનિંગ સમજ, ડેલ્ટા ક્યુ કોના માટે? ગોળા માટે. તો લખી શકાય એમ એસ ડેલ્ટા ટી, બધી જ વસ્તુઓ ગોળા માટે, હે ને. તો ઇઝ ઇક્વલ ટુ સમજ કે પાણીએ મેળવેલી જે ઉષ્મા હશે એના માટે ડેલ્ટા ક્યુ કેટલા? તો બેટા એમ એટલે પાણીનો દળ, એસ એટલે પાણી માટે, અને ડેલ્ટા ટી પણ પાણી માટે. તો કે હા સર. અને એવી રીતે વત્તા કે જે તાંબાએ મેળવેલી ઉષ્મા છે સો એના ડેલ્ટા ક્યુ માટે સર લખે છે કે એમ તાંબા માટે, એસ પણ તાંબા માટે, અને ડેલ્ટા ટી પણ કોના માટે બેટા? તાંબા માટે. શું તમને અહીંયા સુધી સમજ પડી સર શું કહેવા માંગે છે? તો કે હા સર. હવે અહીંયા સુધી જે બી રકમ છે એ અમને પ્રોપર વેમાં સમજ પડી છે. ચલિए ટુ નાઇસ બેટા, ચलिए તો સમજતા જાઓ. ઓકે ઓકે ઓકે. ઓકે ચલો, જો અહીંયા સુધી ક્લિયર છો તો હવે અહીંયા સર કહે છે સમજ, વેલ્યુ મૂક. તો સૌથી પહેલું જે ગોળો છે સર એ ગોળાનું દળ કેટલું છે? તો સમજ કીધું છે 0.047 કિલોગ્રામ ધરાવતો એલ્યુમિનિયમનો. તો ગોળાનું દળ છે 0.047. સર એસ બેટા એ તો તમારે ગોળા માટે શોધવાના છે. જે ગોળો કોનો છે? એલ્યુમિનિયમનો છે. ડેલ્ટા ટી ટેમ્પરેચર ડિફરન્સ કેટલો છે? તો સર એનો ટેમ્પરેચર ડિફરન્સ કહી શકીએ કે 100 માંથી એ 23 અંશ ઉપર આવી ગયો. ચેક કર બેટા, હા ને. સર શું કહે છે કે એકચ્યુઅલમાં આ જે ગોળો છે એના માટે ડેલ્ટા ટી કેટલા? તો કે સર 100 માંથી એ આવી ગયો 23 ઉપર, તો બાદ કરે તમને એવું મળે કે આ કેટલા હશે? સર 77 હશે. બોલ હા કે ના? તો કે યસ સર, 7 2 9, 7 3 10 આવી ગયા 100. તો કે 77 હશે. તો આના માટે ડેલ્ટા ટી કેટલા થયા? 77. સર એને કેલ્વિનમાં કન્વર્ટ નહીં કરવાના બેટા, તફાવત માટે બંને ઇક્વલ. તફાવત માટે બંને કેવું છે? ઇક્વલ છે. ઇઝ ઇક્વલ ટુ, ચલિए ચેક કર પાણીનો દળ કેટલો છે? તો કે સર કીધું છે જે પાણીનો દળ છે એ છે 0.25, અને આના માટે ડેલ્ટા ટી કેટલા હશે? તો ડેલ્ટા ટી સર 23 માંથી કેટલા જાય? 20 જાય, તો જવાબ આવે 3. હવે આના માટે બી સેમ અને આના માટે બી કેવું છે? સેમ છે. તો સર કહી શકે સમજ આ જે દળ છે એ 0.25 છે. પાણી માટે સર શું થશે? એસ. તો બેટા પાણી માટે એસ તમને લોકોને આઈડિયા હશે, સર અત્યારે તમને કહી ચૂક્યા છે. તો હા કે ના? તો એસ જે પાણી માટે છે તમારે બધા ધ્યાન રાખવાનું છે કે 4186 છે. પેલો છે 4186 છે. તો કે ઓકે સર. ચલિए આગળ વધતા ગયા. ત્યાર પછી ડેલ્ટા ટી તો કે સર 3 છે, વત્તા એમ બેટા આ જે એસ છે એ તમારો કોના માટે? કોપર માટે, જે તમને બુકમાં રકમની અંદર પ્રોવાઈડ કરે, અથવા નહીં આપે તો તમે કોષ્ટકમાંથી ફાઇન્ડ આઉટ કરી શકે. તો કે હા સર. ચલિए હવે અહીંયા મારું કામ પતી ગયું. સમજ, આ બે વસ્તુનો ગુણાકાર અને આ બધી વેલ્યુનો સરવાળો. જો કે આ છેલ્લે ડેલ્ટા ટી 3 છે સર લખી દે છે. આ જે છેલ્લે ડેલ્ટા ટી છે કેટલા છે? 3 છે. તો એસ જે કોપર માટે છે બેટા એ વેલ્યુ તમે આરામથી ફાઇન્ડ આઉટ કરી શકો. તમને લખીને આપેલું છે કે કોપર માટે સમથિંગ 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 ધીસ. તો આ બધાનો તમે એક સરવાળો કરો અને એને આ લોકો બે વડે ભાગી નાખો. સર કોના વડે ભાગી નાખ્યા? અરે સાહેબ એ બી લખ્યા ભાઈ. ચાલે આટલું તો બેટા થાય ને. પછી 0.047 અને 0.0 ઓ ભાઈ ચલ 0.047 ઓકે, મલ્ટીપ્લાય બાય 77, મલ્ટીપ્લાય બાય 77. ચલિए કેટલા આવ્યા? તો કે સાહેબ 3.619 એસ ઓફ એલ્યુમિનિયમ. એટલે 3 સ્ટેપમાં બેટા તમારો દાખલો પતી ગયો. કેટલા? 3 સ્ટેપમાં તમારો દાખલો પતી ગયો છે. આની કંઈક વેલ્યુ આવે સરવાળો કરીને સાહેબ આ બેટા બુકમાંથી તમે જોઈ શકશો. ઠીક છે, મેં નથી કહેતો કે ગોખો, બીકોઝ મેં ખુદ ગોખવામાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતો, બટ એ હોય છે. યાદ રાખી લો, સારી વસ્તુ છે, નહીં રહી તો કંઈ વાંધો નહીં. સો ફાઇનલી તમને એસ એલ્યુમિનિયમ માટે શું છે? આના જવાબમાં આ ભાગ્યા કરી નાખો. તો કે ઓકે સર, ભાગ્યા 3.619, અને એવું કરવાથી એસ એલ્યુમિનિયમ તમને મળી જશે. અને એ જે મળે છે બેટા એ આન્સર એ તમારી ફરજ છે સરને લખી બતાવો બેટા કોમેન્ટમાં કે ભાઈ શું આન્સર આવે છે. ઓકે ચલીએ. તો સર આશા રાખે છે કે હવે આ પણ દાખલો તમે એકદમ પ્રોપર વેમાં સમજી ગયા હશો કે ભાઈ એકચ્યુઅલમાં ફિઝિક્સ શું છે. ગણતરી તો તમે આરામથી પૂરી કરી શકશો.
चलिए હવે અહીંયાથી આગળ વધીએ સાહેબ. આના પછી શું છે તો સમજ. આના પછીનો દાખલો હજુ વધારે મજા આપશે. સમજ. આના પછીનો દાખલો હજુ વધારે મજા આપશે. બહુ શાંતિથી સમજીએ. સર અહીંયા એવું કીધું છે 10.4 માં જ્યારે એક પાત્રમાં 0°C તાપમાને રહેલા 0.15 કિલોગ્રામના બરફને, ઓકે બેટા સમજે, 0°C પાણી બી હોઈ શકે કારણ કે હજુ બરફ નહીં બન્યું હોય તો, અને 0°C બરફ છે જે પહેલા પાણી બનશે. સર જે બોલ્યા ને ડિફરન્સ છે સમજ. તો એ જે 50° તાપમાને રહેલા, ઓકે, બરફને 50° તાપમાને રહેલા 0.30 કિલોગ્રામ પાણીમાં, કેટલા બેટા 0.30 કિલોગ્રામ પાણીમાં ભેળવવામાં આવે ત્યારે પરિણામી તાપમાન 6.7 બને. તો બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા, સમજ બેટા શું કીધું છે? કીધું છે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્મા. બરફને ઓગળવા એટલે બેટા તો સમજ સર કહે છે કે ઓગળવાનો મિનિંગ કે બરફ એકચ્યુઅલમાં ઘન અવસ્થામાં હશે. એ ઘનમાંથી એ શું બને તો કે સર એ ઘનમાંથી એ પ્રવાહી બને. તો એના માટે જે ઉષ્મા છે ક્યુ હશે અને એ ક્યુ ml થી મળે. કોનાથી મળે? ml થી મળે. ઠીક છે સર. કેમ એવું? કારણ કે ચેક કરો અહીંયા ટેમ્પરેચર ડિફરન્સ નથી બેટા, અહીંયા ઘનથી પ્રવાહી એટલે એકચ્યુઅલમાં રૂપાંતરણ છે. આ શું છે તો કે સર આ રૂપાંતરણ છે. ચલિએ તો હવે આ આપણે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? અહીંયા આપણને એસ ઓફ વોટર આપી દીધું છે 4186, જે ઓલરેડી સર તમને મોડે કરાવી ચૂકેલા છે. ચલિએ તો જો તમે રેડી છો તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા સમજ, પાત્રમાં 0°C તાપમાને કોણ છે તો કે સર એ કોણ છે તો કે બરફ છે. એ બરફ સમજ સર શું કહે છે? માન કે આ શું છે તો કે એક પાત્ર છે ઓલી લે. તો આ પાત્રમાં સમજ સર શું કહે છે કે વેરી ફર્સ્ટ આપણી પાસે અહીંયા પાણી છે. આ પાત્રમાં આપણી પાસે શું છે તો કે સર પાણી છે. તો આ જે પાણી છે એ પાણી માટે આપણને કંઈક કીધું છે તો કે ભાઈ પાત્રમાં પાણી છે 50° તાપમાને પાણી છે. તો જે પાણી છે એના માટે પ્રારંભનું ટેમ્પરેચર કેટલું છે 50°. અને દળ આપેલું છે કે ભાઈ પાણીનો દળ કેટલું છે તો કે સર 0.30 કિલોગ્રામ છે. ચલિए ટુ નાઇસ 0.30 કિલોગ્રામ છે. અને તમારી પાસે જે બહાર બરફ છે તો સમજ બેટા આ આઈસ ક્યુબ છે. આ શું છે? આઈસ ક્યુબ છે, બરફના ટુકડાઓ છે. ચલિए તો આઈસ ક્યુબ માટે એવું કીધું કે 0.15 કિલોગ્રામ. તો આ જે છે સમજ એ બરફ છે અને એ બરફ માટે એનું પ્રારંભનું ટેમ્પરેચર 0°C હશે અને એનું દળ આપેલું છે કે ભાઈ 0.15 કેટલા છે તો કે સાહેબ કિલોગ્રામ છે. ચલિए તો હવે શું થયું તો સમજ બેટા, હવે તમે લોકોએ આ જે બરફ છે એને ઉચકીને કાં મૂક્યો તો કે સાહેબ પાણીમાં. તો આ જે બરફ છે એને ઉચકીને આમાં મૂકી દેવામાં આવે તો બરફ હવે ધીમે ધીમે શું બનશે તો કે સર એ તો પાણી ગરમ છે ને 50, પહેલા બરફ પહેલા ધીમે ધીમે રૂપાંતરિત થઈને પાણી બનશે, જે પાણી 0° પર હોય. અને એ પાણી ગરમ થશે. કેમ? કારણ કે પાણી છે જેને ગરમ કરતું હશે. અને એના લીધે શું થશે તો કે સર આ ઠંડુ આમાં ગયું ને તો ગરમ થાય, પણ ગરમ આમાં આવ્યું એટલે આ જે હતું ને એ ઠંડુ થશે. બોલ હા કે બોલ? દિમાગ કામ કરે છે તો કે હા સર. તો ફરી પાછું અહીંયા આપણે એ જ વસ્તુનો મિનિંગ સમજશું. અહીંયા સર શું કહે છે સમજ. અહીંયા આપણે એવું કહી શકાય કે જે બરફ છે આ બરફે મેળવેલ ઉષ્મા નો મિનિંગ એવો થશે કે જે પાણી છે આ પાણીએ ગુમાવેલ ઉષ્મા. પાણીએ ગુમાવેલ શું છે તો કે સર ઉષ્મા છે. ચાલો અહીંયા સુધી ક્લિયર? તો કે હા સાહેબ અહીંયા સુધી અમને સમજ પડી. હવે આગળ સર શું કહે છે? બરફે ગુમાવેલી ઉષ્મા છે એમાં પાછા બે પોર્શન. સર બે પોર્શન એટલે કયા? તો સૌથી પહેલું સમજ શું કહે છે? સૌથી પહેલું 0° પર બરફનું પાણીમાં રૂપાંતરણ. તો કે હા સર. ઓકે. અને વત્તા આ જે પાણી બન્યું હશે કાં તો કે હજુ 0° પર, તો સમજ વત્તા 0° પર રહેલા પાણી નું હવે તાપમાન બદલાશે. અને તે તાપમાન કેટલું બદલાશે તે લોકો કીધું સૌથી છેલ્લે બધું ભેગું થઈને 6.7 બને. એટલે કે બરફ આવ્યો એનું બધું પાણી બી 6.7 અને પહેલેથી જે પાણી હતું એ બી 6.7. તો વત્તા 0° પર રહેલા પાણીનું તાપમાન કેટલું થશે? 6.7°C થવા જરૂરી ઉષ્મા. તો બેટા એકચ્યુઅલમાં અહીંયા બે જગ્યાએ ઉષ્મા વપરાય. એ બધી ઉષ્મા કોણે ગુમાવી તો કે ભાઈ પાણીએ ગુમાવી. તો આનો મિનિંગ કે જે પાણી છે બેટા એ પાણીનું તાપમાન કેટલું થયું તો કે ભાઈ પાણીનું તાપમાન સર એકચ્યુઅલમાં કે જે 50°C એ 50° થી કેટલું થઈ ગયું 6.7°C થશે. હવે આનો મિનિંગ સમજ. તો આના પરથી આપણું સમીકરણ બન્યું. કે સાહેબ આ તો રૂપાંતરણની ઉષ્મા છે. કઈ ઉષ્મા છે? રૂપાંતરણની ઉષ્મા છે. તો આનો મિનિંગ સમજ કે રૂપાંતરણ માટે જે જરૂરી ઉષ્મા છે ઓકે બરફને ઓગળવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરતા આ આવી ગયો. તો સમજ આ મારે શોધવું છે તો સર આને એવું કહી દે છે કે આ કેટલું છે x છે. સમજ સર કહી દે કે આ કેટલું છે
एक्स तो एक्स वत्ता 0 पर रहेला पानी ने 6.7 पर लई जवानो रूपांतरण तो सर कही गया समीकरण क्यू बराबर एम एस डेल्टा टी तो आनो मीनिंग थशे एम एस डेल्टा टी અને આનો મીનિંગ પણ ટેમ્પરેચરમાં ફેરફાર તો એમ એસ ડેલ્ટા ટી બહુ શાંતિથી સમજજો સર શું કહે છે કેટલું પાણી છે જે બરફ હતું બેટા તો જે બરફ છે ને એ સર 0.15 કિલો છે તો માટે અહીંયા સમજ સર શું કહે છે કે આ જે એક્સ છે એનો મીનિંગ કેટલું પાણી તો કે સર 0.15 પાણી બને બરફ અને પાણી બને બરફ બેટા તો સમજ અહીંયા સર શું કહે છે તો પાણી જે છે એકચ્યુઅલમાં બરફમાં રૂપાંતરણ પામી રહેલું છે એના માટે આપણે સમજવા માંગીએ છીએ હવે અહીંયા જે એસ છે એ એસ છે એ 0 થી 6.7 થયેલો છે તો એ દરમિયાન 4 1 8 6 અને ટેમ્પરેચર ડિફરન્સ કેટલો હશે સર 0 થી 6.7 તો 6.7 નો ટેમ્પરેચર ડિફરન્સ પહેલેથી આ પાણી કેટલું છે તો સર આ જે પાણી પહેલેથી છે 0.30 કિલો છે કેટલું છે 0.30 કિલો તો દળ આવી ગયું 0.30 કિલો ચલી ઓકે ફરી પાછું આ 4 1 8 6 અને ડેલ્ટા ટી સર સમજ કે આ 50 થી 6.7 થઈ ગયો તો ટેમ્પરેચર ડિફરન્સ કેટલો તો કે 50 ઓછા 6.7 तो 50 मांथी 6.7 जाए तो 44 43.3 तो जवाब आव्यो 43 કેટલો 3 चलिए तो आ करवाथी तमे x फाइंड आउट करी सको छो શું फाइंड आउट करी सको बेटा x चलिए तो सर आशा राखे छे के जे तमने समजूती आपी छे एना आधारे तमे અહીંયાથી પહેલા મેળવશો x હવે આટલી ગણતરી તો કરાઈ ને બેટા ઓ હેલો 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 ઓકે તો અહીંયાથી જો તમને x મળી જાય ઓકે અને તમને કદાચ પૂછે સમજ કે l શું હશે x એટલે તમારો આવી ગયો ઉષ્મા x એટલે આવી ગઈ ઉષ્મા પણ સમજ જો કદાચ તમને પૂછે કે l કેટલા તો બેટા ટેન્શન ના લેવો તમે l બી શોધી શકશો બીકોઝ l = q બાય શું થઈ જશે m તો તમારો જે q આવે છે એટલે કે જે x આવ્યો બેટા રૂપાંતરણની ઉષ્મા હે ને એને તમે શું કરશો તો કે એના દળ વડે ભાગી નાખો અને કેટલું દળ છે તો કે સર જે બરફ છે એનો દળ આવ્યો 0.15 તો જો તમે બેટા સમજ સર શું કહે છે આ x ને ભાગી નાખો m વડે તો તમને એકચ્યુઅલમાં l પણ મળી જશે કોના માટે તો સમજ l મળી ગયો લેટેન્ટ હીટ એટલે કે गलन गुप्त उष्मा શું મળી જશે ગલન गुप्त उष्मा ओके चलिए तो सर आशा राखे छे कि હવે આ જે ગણતરી છે એ પણ તમે એકદમ પ્રોપર વેમાં કરશો અને આન્સર સુધી પહોંચવા પ્રયત્ન કરશો ચલિए આનાથી આગળ વધીએ સર હવે શું કીધું છે હવે આ જે દાખલો છે એ એક્ઝામ માટે એક ઇમ્પોર્ટન્ટ સમ થઈ શકે 3 માર્કમાં કાં તો પછી 5 માર્કમાં પણ 3 માર્કમાં જ રાખો બેટા ઠીક છે કારણ કે 5 માર્કમાં આ ચેપ્ટરમાંથી એ લોકો પૂછવા પ્રયત્ન કરતા નથી ચલિए હવે અહીંયા રકમ વાંચીએ સર શું કીધું છે આ સમ સમજતી વખતે 1 કેલોરીમીટરમાં -12 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા ચલો હવે -12 એટલે ફીલ કર એ ડેફિનેટલી શું હશે સર બરફ હશે તો -12 અંશ સેલ્સિયસ તાપમાને રહેલા 3 કિલોગ્રામ બરફ છે ઓકે ચલ કોઈ વાંધો નહીં એ બરફને સમજ એ બરફને વાતાવરણ માટે એવું કીધું કે વાતાવરણના દબાણે 100 અંશ સેલ્સિયસ તાપમાન પાણી આખું વાંચ 100 અંશ સેલ્સિયસ તાપમાન વાળી વરાળમાં રૂપાંતરિત કરવાના ઓહો તો એના માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો તો સમજ બેટા આ કેટલી જોરદાર સવાલ થઈ ગયો પહેલા મગજથી ક્લિયર થા નહીં તો ભટક ભટક કર્યા કરશે ને સમીકરણ ગોક ગોક કર્યા કરશે એક સર ડાયાગ્રામ બનાવે છે ડાયાગ્રામ સમજી લીધું તો સમજ વાર્તા પતી ગઈ ડાયાગ્રામ કેવી રીતે છે તો વેરી ફર્સ્ટ મને આપેલું શું છે તો મને એવું કીધું કે -12 અંશ સેલ્સિયસ ઉપર બરફ છે સમજ તો સૌથી પહેલા તો મેં એને જ્યારે ગરમ કરતો હોવા હે ને કારણ કે વરાળ બનવા સુધી તો ગરમ જ કરવું પડે તો સૌથી પહેલા જ્યારે મેં એને ઉષ્મા આપીશ સમજ તો ત્યારે પહેલા એ 12 અંશથી ટેમ્પરેચર ગુમાવીને 0 અંશ સેલ્સિયસ વાળો બરફ બનશે પછી પાછું મેં જ્યારે એને ઉષ્મા આપા તો ત્યારે 0 અંશ સેલ્સિયસમાં બરફમાંથી રૂપાંતરિત થઈને બેટા પાણી બનશે સમજ સર આખો ડાયાગ્રામ બતાવે છે પછી બધા ઇક્વેશન બતાવે છે પછી હજુ બી મેં ઉષ્મા આપ્યા કરા તો સર એ 0 અંશથી 100 અંશ સેલ્સિયસ વાળું પાણી બનશે અને હજુ બી મેં સર ઉષ્મા આપીશ તો ત્યાર પછી સર એ બધું રૂપાંતરિત થઈને 100 અંશ સેલ્સિયસમાં વરાળ બનશે મેં જે તમને અહીંયા સ્ટેપ કીધા એ સમજ પડી આ સ્ટેપ ફોલો કરો તો દાખલો પતી ગયો બહુ સિમ્પલ સમજ આવે છે સર કે સૌથી પહેલા સર શું કહે છે કીધું છે કે 12 અંશ સેલ્સિયસ ઉપર કોણ છે બરફ એને ઉષ્મા આપો તો બરફ પહેલા 0 અંશ સેલ્સિયસ વાળો બરફ બને से पानी नहीं बनी जाए ना बेटा पहला ये टेम्परेचर रिड्यूस करे 0 पर आवे हवेनी उष्मा एने पानी बनावशे तो हवे जे उष्मा मळे एना परथी ए पानी बनशे पण टेम्परेचर तो 0 ज रहेशे ज्यां सुधी आखो बरफ पीगळीने पानी नहीं बनी जाए ने त्यां सुधी ए 0 पर रही हवे समझ आखो बरफ पीगळीने पानी बनी गयो अने पानी आवी गयो 0 पर हवे बी उष्मा आपो तो ए हवे गरम थईने पानी धीमे धीमे गरम थता थता 100 पर पहोंचे ज्यारे पानीनो हरेक मोलेक्युल 100 ઉપર પહોંચી જાય है
તો ત્યાર પછી ધીમે ધીમે એવું નહીં થાય કે પાણી 100 પહોંચી ગયું એટલે વરાળ ગાયબ થઈ ગયો, એવું નહીં હોય બેટા. આખું પાણી જ્યારે કમ્પ્લીટ 100 બની ગયું ને ત્યાર પછી ધીમે ધીમે એ બહાર નીકળીને વરાળ બનશે, એટલે કે 100 ઉપર બની ગઈ વરાળ. તો સર આનો મિનિંગ કે અમારે ટોટલ વે ઉપર કેટલી ઉષ્મા જોઈએ છે એ ક્યું ગણવાનું છે? તો કે હા બેટા, અહીંયા આપણને પૂછ્યું છે કે આ સમગ્ર વે અહીંયાથી સમજ સર શું કહે છે, અહીંયાથી શરૂઆત કરીને અહીંયા સુધી કરવા માટે ટોટલ ક્યું કેટલો છે એ તમને પૂછ્યું છે. સાહેબ હવે અમે કેવી રીતે ગણશું? ચલ બેટા એકદમ આરામથી તમે ગણી લેશે, કોઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. આ દાખલો 3 માર્ક હોય ને મજાક છે. તો માન પહેલી ઉષ્માને Q1 કહી દઈએ, હા સર. બીજી ઉષ્માને Q2 કહી દઈએ, હા સર. ત્રીજી ઉષ્માને Q3 કહી દઈએ, લે ચોથીને કહી દે Q4. વાર્તા પતી ગઈ. સો એનો મિનિંગ કે આ બધાનો કરો સરવાળો એટલે આવી ગયો તમારો ટોટલ Q. તો કે હા સર, પણ સર આ Q1 કેવી રીતે? તો સર કહે છે આ જે પહેલું Q1 છે એનો મિનિંગ શું થયું જો ચેક કર, ટેમ્પરેચર ડિફરન્સ. તો સર કહી ગયા ટેમ્પરેચર ડિફરન્સ તો MS ડેલ્ટા T વાપરવું પડે, વત્તા ચેક કર અહીંયા તો કે સાહેબ અહીંયા રૂપાંતરણ થયું તો પછી ML વાપરવું પડે, વત્તા સર અહીંયા ફરી પાછું ટેમ્પરેચરમાં ચેન્જ આવ્યો તો વાપરવું પડે MS ડેલ્ટા T, અને સર અહીંયા તો ફરી પાછું રૂપાંતરણ થયું તો ત્યારે વાપરવું પડે ML, અને એ આવી ગયો તમારો ટોટલ Q. સમજ પડી? એક જ સ્ટેપમાં આખો દાખલો પતી ગયો. જો ચેક કર બેટા કેટલી સીધી ભાષામાં છે. પણ સર હવે એની વેલ્યુ કેવી રીતે મૂકશો? તો સમજ કેવી રીતે એની વેલ્યુ મૂકવાના, બહુ આસાન વસ્તુ છે. વેરી ફર્સ્ટ ચેક કર, -12 ઉપર જે બરફ છે એ બરફ કેટલો કીધો છે? 3 કિલોગ્રામ. તો m ની વેલ્યુ સમજ, m ની વેલ્યુ કેટલા કિલોગ્રામ? સર 3 કિલોગ્રામ બરફ. s એટલે કોણ? s એટલે બેટા સમજ, s એટલે કોણ છે? પાણી કે બરફ? તો પહેલા અહીંયા ચેક કર, તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરી છે. એકચ્યુઅલમાં અહીંયા બરફ હશે. તો બરફની વિશિષ્ટ ઉષ્માધારિતા કેટલી છે એ બી સરે તમને મોઢાવી કરાવી દીધી કે બરફ માટે સર 2100. તો યાદ કર, હા ને? એકચ્યુઅલમાં s કેટલા છે? તો કે સર બરફ માટે 2100 છે, અને ટેમ્પરેચરમાં ડિફરન્સ કેટલો? 12 થી 0 કર્યો એટલે ડિફરન્સ આવ્યો સર 12, વત્તા હવે એકવાર જે 3 કિલો કોણ છે? તો કે જે બરફ છે એ બની ગયો સર પાણી. તો આ તો હજુ 3 જ છે, પણ હવે રૂપાંતરિત થશે. બરફ રૂપાંતરિત થાય પાણીમાં, અને બરફ બેટા રૂપાંતરિત થાય પાણીમાં. તો અહીંયા લોકો કીધું છે સમજ કે બરફ રૂપાંતરિત થાય પાણીમાં કહેવાય બરફની ગલનગુપ્ત ઉષ્મા, અને એ જે ગલનગુપ્ત ઉષ્મા છે આપણને સીધું SI એકમ આપી દીધું છે. અધરવાઇઝ આપણે મોઢે કર્યું છે 80 કિલો કેલરી પ્રતિ શું બેટા? તો કે kg. ઠીક છે, હવે આપી દીધું છે આપણે સીધે વેલ્યુ મૂકશો કે L કેટલા છે? તો ભાઈ L જે આપ્યા છે 5 ને માર ગોળી ડાયરેક્ટ આખું લખી દે, 3 3 5 0 0. સમજ પડી? હા સર, આમાં 10 ની 5 છે એ ગણી દીધા તો આન્સર વહેલો આવી જશે. ચલીએ, વત્તા એમ હજુ બી છે તો 3 કિલો જ ને? તો કે હશે 3 કિલો છે, કન્ટેનરથી કન્વર્ટ થાય છે. હવે અહીંયાથી આ બની ગયો પાણીમાંથી બેટા પાણીનો ટેમ્પરેચર વધ્યો. તો યાદ કર પાણી માટે વિશિષ્ટ ઉષ્માધારિતા 4 1 8 6 ખાલી વેલ્યુ મૂકવાની છે, અને 0 થી ગયો 100 સુધી તો ટેમ્પરેચર ડિફરન્સ 100 છે. કેટલું આસાન છે, જ્યાં ટેમ્પરેચર ડિફરન્સ હશે ત્યાં જે મૂકવાનું છે. ભૂલથી અહીંયા મુકાઈ જાય તો ખબર જ નહીં પડે કે ટેમ્પરેચર ડિફરન્સ 0 આવી ગયો તો કરાશો. અને વત્તા એમ હજુ બી છે તો 3 કિલોગ્રામ. તો પાણી જ્યારે વરાળ બને ત્યારે એને કહેવાય બેટા બાષ્પયન અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્મા. આમાં 10 ની 6 છે તો ગુણી દે, 2 2 5 6 0 0 1 2 3 4 5 અને હજુ 1 છે ઇઝ ઇક્વલ ટુ Q. તો હવે આટલી બધી વસ્તુ બેટા સીધો સરવાળો કરતા બોલ કોને નહીં આવડે? અને જો તમને આવડે તો ચેક કર બેટા, સમજ કેટલો એક જ લાઈનમાં તમે સમ પૂરો કરી નાખ્યો, મતલબ કે એક ઇક્વેશન અને એનું કેલ્ક્યુલેશન, વાર્તા પતી ગઈ. સો અહીંયાથી તમને બેટા મળી જશે Q. સો ફાઇનલી તમારો Q શું છે? સર આશા રાખે છે કે તમે તમારો જે જવાબ છે એ સરને જણાવશો. બોલ હા કે ના બેટા? હા કે ના? આરામથી આટલું તો થઈ જાય પછી થાય ને યાર. સો એક એક સ્ટેપમાં જો દાખલો પતી જાય છે દાખલો લાંબો, સમજ છે દાખલો લાંબો બેટા, પણ તમે પ્રોપર વેમાં સમજી લીધો તો આ ફોર્મેશનથી તમે એવું સમજ કે પુરવણીના અડધા ભાગમાં ગણીને પૂરો કરી દેશો. ઠીક છે, બટ સર આશા રાખે છે કે થોડું વર્ણન વ્યવસ્થિત કરજો કે જેથી ટીચર બી જોઈ એમને પણ પ્રોપર લાગે અને આન્સર ઇઝીલી આવી જાય તો માર્ક્સ પણ સારા મળી જાય. અને માર્ક્સને અમુક સાઈડ ઉપર અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કર કે કર્યું શું છે એ વધારે અગત્યનું છે. માર્ક્સ બેટા એકવાર છપાઈ જશે, મગજમાં છપાયેલું કાયમ માટે કામ લાગશે. ચલીએ, તો જો અહીંયા સુધી ક્લિયર છો, આપણે 5 ઉદાહરણ પૂરા કરી ચૂક્યા છે. હવે અહીંયાથી આપણે આગળ વધીએ, થોડી જે બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કામની છે એને સમજતા ગઈએ. સર ઉષ્મા વહનની વ્યાખ્યા લખો. તો વેરી ફર્સ્ટ સર કહે છે આ ઉષ્મા વહન એટલે શું? તો શું તમે વિદ્યુત પ્રવાહ જાણો છો? તો કે હા સર. તો વિદ્યુત પ્રવાહનો મિનિંગ સમજ, તમે 10માં કદાચ જોયું હોય તો આઈડિયા હશે કે I બરાબર સર ડી ના લખતા બેટા, ડી ના લખતા સમજ, ડેલ્ટા Q ના છેદમાં શું છે? ડેલ્ટા T. એકમ સમયમાં પસાર થયેલા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કીધેલો. તો એ સેમ સમજ, વિદ્યુતનો પ્રવાહ નથી બેટા, કોનો પ્રવાહ છે?
ઉષ્મા એટલે કે ઉષ્મા વહન પામવાની, એના માટે આપણે એક નવો શબ્દ આપવાના છે, એને કહેવાશે ઉષ્મા પ્રવાહ અથવા ઉષ્મીય પ્રવાહ. એનો મિનિંગ કે ફ્લો થાય છે. તો બસ એ જ વસ્તુ સર કહે છે કે ઉષ્મા વહન એટલે શું? તો સમજ કે પદાર્થ છે બેટા, એમાં જો બે જગ્યાએ ટેમ્પરેચર ડિફરન્સ હશે તો પદાર્થના તાપમાનના પાસેના બે વિભાગોમાં તાપમાનનો તફાવત છે. તો કે હા સર. અને તાપમાનના તફાવતના લીધે બેટા ઉષ્મા વધારે ટેમ્પરેચરથી ઓછા ટેમ્પરેચર તરફ ફ્લો થશે. અંડરસ્ટુડ? હા કે ના? તો કે સાહેબ કેવી રીતે? સર સમજાવે છે. તો એ ઘટનાને આપણે એવું કહેવાના કે ઉષ્મા વહન છે. સર એટલે એમ તો માન બેટા એક વસ્તુ છે કે જે 100 અંશ સેલ્સિયસ ઉપર રહેલી છે, અને માન આ બાજુ એક વસ્તુ છે કે જે 0 અંશ સેલ્સિયસ ઉપર છે. આ બેને માન એમ ટચ કરી દે. કેવો ટચ બેટા? આને કહેવાય ઉષ્મીય. શું કહેવાય? ઉષ્મીય રીતે સુવાહક છે. એ રીતે આપણે એને ટચ કરાયું તો ડેફિનેટલી ખબર પડે કે સર હવે આ શું થશે? તો કે સર હવે આ ઠંડુ થશે, અને આ શું થશે? તો કે ગરમ થશે. કેમ ગરમ થયું? બીકોઝ અહીંયાથી એવું કહી શકાય કે ઉષ્મા પસાર થઈ. તો આ ઉષ્મા પસાર થઈ બેટા, એને જ નામ અપાય કે આ ઉષ્મા વહન છે. એને જ નામ અપાય કે આ શું છે? ઉષ્મા વહન છે. અને સર ઉષ્મા વહન છે તો હવે દર્શાવવાના કેવી રીતે? ચલ સમજ કેવી રીતે દર્શાવવાના, બહુ શાંતિ સમજ. તો એના માટે આપણે અહીંયાથી નેક્સ્ટ અગાડીનો જે સંબંધ સમજવાના છે એ છે કે ઉષ્મા વહન છે એને આપણે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. તો એક નાનો એક્ઝામ્પલ છે, બહુ ટેન્શન લેવાની આવશ્યકતા નહીં બેટા, ખાલી સમજ કે માને એ લોકોએ શું કર્યું. તો સૌથી પહેલા અહીંયા જે તમે જોઈ રહ્યા છો એક સળિયો છે, એવું સમજ. અહીંયા તમે જે જોઈ રહ્યા છો એક શું છે? તો કે એક સળિયો છે. એ જે સળિયો છે એને એ લોકોએ બે અલગ અલગ વિસ્તારોમાં એના છેડાઓને મૂકેલા છે. તો અહીંયા તમે જોઈ શકો કે જે પહેલો પોર્શન છે એનું કંઈક ટેમ્પરેચર હશે. લોકો કહે છે કે માન કે ટીસી છે, સળિયાની લંબાઈ L છે, અને બીજો પોર્શન છે TD છે. તો ધાર બેટા કદાચ એવું ધારી લે કે અહીંયા ટેમ્પરેચર વધારે છે, અને અહીંયા ધારી લે બેટા કે અહીંયા જે ટેમ્પરેચર છે કેવું છે? ઓછું છે. તો ડેફિનેટલી તમે એવું કહી શકો કે આની વધારેની ગરમી છે ને એ એકચ્યુઅલમાં એ છેડા પાસે આવશે, તો એ પોતે એને ગેઇન કરશે. અને આપણે ત્રણ ભાગ સમજ્યા છે, વહન. તો કે હા સર. બીજું શું આવે? યાદ કર બેટા, યાદ કર. ઉષ્મા નયન. અને ત્રીજો છે ઉષ્મા વિકિરણ. તો એકચ્યુઅલમાં એ વહન કેમ થાય? કારણ કે ઘન પદાર્થ છે એને ઉષ્મા બાજુવાળાને આપે, એને બાજુવાળાને, એને બાજુવાળાને, અને એ બેટા એવી રીતે ડી સુધી પહોંચશે. તો એ જ વસ્તુને એક અલગ પિક્ચરિકલ વ્યૂ આપ્યો છે કે આ તરફ માન x છે અને આ તરફ માન બેટા ટેમ્પરેચર છે. તો તમે જોઈ શકો કે જેટલું આગળ જશે, જે સૌથી નજીક કોન્ટેક્ટમાં છે એનું ટેમ્પરેચર સૌથી વધારે હશે, અને એનું ટેમ્પરેચર ધીમે ધીમે મતલબ કે એની ઉષ્મા એ ધીમે ધીમે પાસ થાય છે, અને થવાના લીધે આની કરતા ઓછો ગરમ હશે પણ હશે, એની કરતા ઓછો ગરમ, એની કરતા ઓછો ગરમ, એની કરતા ઓછો ગરમ, અને જે સૌથી છેલ્લો છે એ બેટા મતલબ કે બહુ ઠંડો હશે કમ્પેરેટિવલી પહેલા છેડાની નજીકમાં. સો એ જ કીધું છે કે જેમ ડિસ્ટન્સ વધશે, જેમ બેટા ડિસ્ટન્સ વધશે એ ડિસ્ટન્સના વધવાના કારણે સમજ, એ ડિસ્ટન્સના વધવાના કારણે ટેમ્પરેચર રિડ્યુસ થશે. ઓકે ને? તો આને એક નવા શબ્દ તરીકે સમજી શકાય, એને બેટા તાપમાન પ્રચલન કહી શકાય. સમજ સર શું કહે છે? એને તમે એક એવું નામ આપી શકો કે આ શું છે? આ છે તાપમાન પ્રચલન. યાદ કર બેટા, સરે તમને ઓલરેડી એક પ્રચલન ભણાવી નાખ્યું છે. સર કાં? તરલના કેસમાં. તરલના કેસમાં વેગ પ્રચલન સમજાવેલું. વેગ બદલાય છે કાં? એને લંબ અંતર પ્રમાણે. એ રીતે સમજ, આ જે ટેમ્પરેચર છે બેટા એ પણ એની લંબાઈ પ્રમાણે કન્ટિન્યુઅસલી બદલાઈ રહેલું છે. તો જ્યારે જ્યારે એકમ લંબાઈમાં ફેરફાર થાય ત્યારે ટેમ્પરેચરમાં જે ફેરફાર થાય ને એને કહી શકાય તાપમાન પ્રચલન. શું કહી શકાય? તાપમાન પ્રચલન. ચલિએ, તો આ બાબત તો કોમન છે, તમે આરામથી સમજી શકો છો. તો હવે એના આધારે આપણે આગળ વધશો. સમજ બેટા, અહીં એ લોકો કીધું છે કે સ્થાયી ઉષ્મા અવસ્થા અથવા તને કહી શકાય ઉષ્મીય સંતુલન. શું કહી શકાય? ઉષ્મીય સંતુલન. તો સમજ સર શું કહે છે? સર શું કહે છે કે જે સ્થાયી ઉષ્મા અવસ્થા, એક કામ કર, ઉષ્મીય સંતુલન માર્ગ ગોલી બેટા આપણે આમ પ્રમાણે સમજીએ કે જે સ્થાયી ઉષ્મા અવસ્થા છે એનો મિનિંગ શું છે? તો કે કદાચ એવું થઈ જાય, કદાચ એવું થાય બેટા કે જે સળિયા પર લંબાઈની દિશામાં તાપમાન પ્રચલન. સર ઓલરેડી કહી ગયા કે એકમ લંબાઈ માટે ટેમ્પરેચરમાં થતો ફેરફાર એને કહેવાય તાપમાન પ્રચલન. અને ઉષ્મા પ્રવાહ, સર ઉષ્મા પ્રવાહ એટલે સર એ જ તમને કહે છે કે જે રીતે તમને એવું ખબર છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું? તો કે સર એકમ સમયમાં પસાર થયેલો વિદ્યુત ભારનો જથ્થો. તો હવે અહીંયા ક્यों વિદ્યુત ભાર નથી બેટા, અહીંયા ક્यों ઉષ્મા છે? તો એ જ વસ્તુ કે એકમ સમયમાં પસાર થયેલો ઉષ્માનો જથ્થો એને કહેવાય ઉષ્મા પ્રવાહ. ઓકે, સો એ જે ઉષ્મા પ્રવાહ છે ના મૂલ્ય સમય સાથે અફર રહે. સમજ શું કીધું? ના મૂલ્ય સમય સાથે અફર એટલે કે અચળ હોય, એટલે કે એ પ્રવાહ વહન તો પામે છે પણ વેલ્યુ સમય સાથે બદલાતી નથી. તો તમે એવું કહી શકો એ સ્થાયી ઉષ્મા અવસ્થા છે. ચલ બેટા અહીંથી સર જે કહે છે ને બહુ શાંતિ સમજે. તો અહીંયા આપણે હવે સમજવાના કે ઉષ્મા પ્રવાહ શું છે.
तो जे उष्मा प्रवाह है एने आपणे आई तरीके नथी दर्शावता, एने एच तरीके दर्शाववामां आवशे। राइट, कोना तरीके? एच तरीके। तो मान उष्मा प्रवाह जे एच छे अथवा कोઈને एच सी कही, तेनो मीनिंग शुं छे? एनो मीनिंग छे डेल्टा क्यू ना छेदमां डेल्टा टी। एकम समयमां पसार थયેલો कोनो जथ्थो? उष्मानो जथ्थो यार। चलिए, तो जो अहींया सुधी क्लियर छो तो बेटा अहींया समझ। अहींया अमुक नाना नाना रीडिंग छे एवुं कहे छे के जे उष्मा प्रवाह छे, जे उष्मा प्रवाह छे ए कोनी साथे कई रीते ए संबंध धरावे छे? तो उष्मा प्रवाह जे डेल्टा क्यू ना छेदमां डेल्टा टी छे ए एक्चुअलमां आड़छेदना क्षेत्रफळना समप्रमाणमां छे। सर आनो मीनिंग? बेटा जेटलो कॉन्टेक्ट वधारे, समझ, मतलब के અહીંથી ઉષ્મા જાય છે તો જેટલો કોન્ટેક્ટ વધારે હશે એટલી ઉષ્મા વધારે જશે, બોલ હા કે ના? અને જેટલો કોન્ટેક્ટ ઓછો થશે, જેટલો કોન્ટેક્ટ ઓછો થાય એટલી ઉષ્મા કેવી જાય? તો કે સર ઓછી થાય। તો एक्चुअलमां આ જે ઉષ્મા પ્રવાહ છે એ એના સાથે જે ક્ષેત્રફળ છે હને આડછેદનો એના સમપ્રમાણમાં, જેટલું ક્ષેત્રફળ વધારે એટલી ઉષ્મા ઝડપથી પાસ થશે। અને બીજી વસ્તુ, એ જ વસ્તુ માટે લોકો એવું કીધું કે એ જે તાપમાન પ્રચલન છે डेल्टा टी ना छेदमां डेल्टा एल अथवा तो डेल्टा एक्स ना बी समप्रमाणमां। सरळ मीनिंग, मान बे डिस्टन्सनी वच्चे तापमाननो फेरफार घणो मोटो छे, हने, तो झड़पथी उष्मा जशे। पण जो टेम्परेचर डिफरन्स बहुत वधारे नहीं होय तो धीमे धीमे फ्लो थशे। तो के हाँ सर। सो इनडायरेक्टली जो तापमान प्रचलन वधारे छे तो फ्लो वधारे हशे, आ ओछुं छे तो फ्लो ओछो हशे। अने ए रिजल्टोने भेगा करीने पछी हवे अहींथी एक इक्वेशन तैयार थशे। समझ? एने आपणे एवुं कही शकीए के जे डेल्टा क्यू छे ना छेदमां डेल्टा टी छे ए समप्रमाणमां छे एना अने साथे डेल्टा टी ना छेदमां डेल्टा एल ना। तो सर ज्यारे ज्यारे समप्रमाणता दूर करीए तो आपने खबर है कि एक अचळांक आवे, एने अहींया कहेवाय बेटा ए इंटू केपिटल ए, के इंटू केपिटल ए, डेल्टा टी ना छेदमां शुं छे? डेल्टा एल छे। अने बेटा आ जे अहींया तमे के जोता छो, है ने, आ जे के जोता छो एने तमे एक उष्मीय अचळांक तरीके लई शको। शुं कही शको? उष्मीय अचळांक छे। एना नाम आपवाना छे, पण अत्यारे समज के एने तमे एवुं कही शको ए कोण छे? उष्मीय अचळांक छे। जेवी रीते बेटा विद्युत प्रवाहमां अवरोध आवे ने एवी रीते एक अचळांक अवरोध तरीके आवेलो छे। तो समझ, एने ज तमे एक नाम आपी शको, उष्मीय अवरोध। शुं कही शको? उष्मीय अवरोध छे। तो बधा ध्यान राखजो, आ एवा नामो छे जे बो पाछळथी बेटा उपयोगमां नथी लेवावाना, पण ज्यारे 11मो पतीने एक्ઝેક્ટ नीट अने जेईई ની एग्जाम આવી જાય तो त्यारे तमने आनो ख्याल होवो ए आवश्यक वस्तु बनी जशे। बराबर छे? चलिए, अने आनो ज मीनिंग एचसी तो छे ज, એટલે ધ્યાન રાખજો કે એચસી નું કઈ નવું નથી બેટા, આ પોતે શું છે? એચસી છે। चलिए, कोई તમને પૂછી લે કે ભાઈ એચસી માટે એકમ બોલ, હને, કોઈ તમને પૂછી લે કે એચસી માટે मतलब કે ઉષ્મા પ્રવાહ માટે એકમ બોલો, તો સાહેબ એમાં હું તમે એકમમાં ઉપર ઉષ્મા છે જૂલ, નીચે સમયમાં તો કે જૂલ પર સેકન્ડ છે। શું છે? જૂલ ઉપર સેકન્ડ છે। ઠીક છે? ચલ, તો આ સર હોમવર્ક આપે છે કે यार આનો શું એકમ થશે એ મને જણાવો। विचार बेटा, आनो शुं एकम थशे मने जणावो। एना माटे तमने सर एक आइडिया आपी दे छे कि जे तापमान प्रचलन छे ने आनो एकम सर लखी दे छे, तो तमारा माटे इजी थई जशे कि सर तापमान प्रचलन में तापमान केल्विन में अने लंबाई मीटर में। चलिए, टू नाइस। तो एनो उपयोग करीने तमे जे उष्मीय अचळांक अथवा उष्मीय अवरोध छे एनो एकम शुं थशे ए सरने एकवार कमेंट ની અંદર જણાવી શકો છો। चलिए, तो जो अहींया सुधी તમે क्लियर छो तो આગળ જે દાખલો છે એને આપણે સમજવા ટ્રાય કરીએ। તો દાખલો તો બહુ અજીબો ગરીબ દેખાય છે, समझ जे जेटलू एम तेम देखाय छे एक बार समझी लेशे ने तो एटलू आसान थी जशे। तो समझ, अहींया सर शुं कहे छे? हे मारा वाला परम विद्यार्थी मित्र, आकृतिमां दर्शाव्या मुजबनुं तंत्र स्थायी अवस्थामां, आज इम्पोर्टન્ટ वस्तु आवी गई। कही दीधुं के स्थायी अवस्था एटले समझ dq/dt, हने, ए पण केवुं हशे? तो के अचळ हशे। अने dt/dl એટલે કે dx એ પણ કેવું હશે? અચળ હશે। એ પણ કેવું થઈ જશે બેટા? અચળ થઈ જશે, આપણે એવું કહી શકીએ। ચલો, તો સ્ટીલ અને તાંબાના જંક્શનનું તાપમાન એટલે કીધું બેટા અહીંયા એક સ્ટીલનો સળિયો છે ને આ બાજુ આ કોઈ તાંબાનો સળિયો છે, માન આ બે જગ્યાએ ભેગા થાય છે તો આને આપણે એવું કહી દઈએ કે આ જંક્શન છે। તો સ્ટીલ અને તાંબાનું જંક્શન, માન આપણે એને ટી કહી દઈએ, ધારી લઈએ કે ટેમ્પરેચર ટી છે। નું ટેમ્પરેચર કેટલું થશે? સ્ટીલના સળિયાની લંબાઈ આપી દીધી બેટા કે આના માટે જે લંબાઈ L છે એ કેટલી છે? તો કે સર 15 સેન્ટીમીટર। અને તાંબાના સળિયાની લંબાઈ કહી દીધું કે આની જે લંબાઈ છે એ બેટા 10 સેન્ટીમીટર છે। પછી ભઠ્ઠીનું તાપમાન 300, ભઠ્ઠી એટલે અહીં લખ્યું છે કે જ્યાં સ્ટીલનો સળિયો છે એનું ટેમ્પરેચર 300 છે, તો માન એનું ટેમ્પરેચર બેટા 300 માંથી ટી થાય છે। અને એ રીતે એવું કીધું કે બીજા છેડાનું તાપમાન જે સામેનો પોર્શન છે જ્યાં બેટા બરફનું બોક્સ છે તો કીધું કે એનું ટેમ્પરેચર 0 છે। ચલિए, ટુ નાઇસ। સ્ટીલના સળિયાના આરછેદનું ક્ષેત્રફળ તથા તાંબાના આરછેદના ક્ષેત્રફળ કરતા 2 ગણું છે, એટલે કે બમણું છે। સમજ શું કીધું? અહીંયા એવું કીધું બેટા કે જે સ્ટીલના સળિયાના આડછેદનું ક્ષેત્રફળ છે એ
તાંબાના આ સળિયાના આડછેદના ક્ષેત્રફળ કરતા બમણું છે એટલે કેટલા ગણો છે? 2 ગણો છે. સ્ટીલની ઉષ્મા વાહકતા આપેલી છે. ઓકે, ચલિए ટુ નાઇસ. અને તાંબાની પણ ઉષ્મા વાહકતા તમને કીધેલી છે. ओहो सॉरी बेटा, सॉरी सॉरी सॉरी, हेलो हेलो सर से एक थोड़ी एरर हो चुकी है. चलिए અહીંયા કને એરર થઈ બેટા, મારથી બોલવા ઉતાવળમાં છે ને ઉષ્મી અવરોધની બેટા આ શું છે? ઉષ્મા વાહકતા. શું છે? ઉષ્મા વાહકતા છે. ચલિए सॉरी, અહીંયા સુધી જો તમે ક્લિયર છો તો કે હવે અહીંયાથી આગળ વધશો. એનું નામ ઉષ્મી અવરોધની ઉષ્મા વાહકતા છે. ચલિए મિક્સ મિક્સ થઈ ગયું યાર. તો જો અહીંયા સુધી ક્લિયર છો તો સાહેબ હવે આપણે અહીંયા કેવી રીતે સમજવાના? તો સમજ, અહીંયા કીધું કે સ્થાયી અવસ્થામાં છે એટલે આના માટે જે પણ કંઈક ઉષ્મા છે એ આ તરફ બેટા જે સ્વીકારવામાં આવે છે એ કેવી છે? સેમ છે. તો સર અહીંયા કહી શકે કે આ કેટલું આસાન છે. સ્થાયી ઉષ્મા અવસ્થા કીધી તો HC પહેલા માટે મતલબ કે કોના માટે? તો કે સર આવા જો મતલબ કે કોણ છે? સ્ટીલ માટે. તો સ્ટીલ માટે જે હશે એવું જ તમારું થઈ જશે કોના માટે? તો કે સર તાંબા માટે. ચલિए તો હવે સમીકરણ લખો. HC નું સમીકરણ શું છે? તો કે સર સૌથી પહેલા આવે કે, પછી આવે એના માટે ક્ષેત્રફળ કોનું? તો કે સ્ટીલનું. પછી આવે ટેમ્પરેચર ડિફરન્સ કોના માટે? સ્ટીલ માટે. નીચે આવે લંબાઈ કોના માટે? તો કે સ્ટીલ માટે. ઇઝ ઇક્વલ ટુ કે કોના માટે? તો કે કોપર માટે. ઓકે, ઇન્ટુ E કોનું? તો કે સર કોપરનું. ડેલ્ટા T કોનું? કોપરનું. અને ડેલ્ટા L કોનું બેટા? કોપરનું. ચલ હરેક વેલ્યુ મૂકીએ. કે સ્ટીલ માટે કેટલા છે? સ્ટીલની ઉષ્મા વાહકતા 50.2. તો કે ની વેલ્યુ બેટા 50.2 આપેલી છે. ક્ષેત્રફળ કેટલું છે? સર કોપર કરતા 2 ગણો છે એટલે કે 2 A કોપર કરતા બેટા. સમજ સર ડેલ્ટા T. સમજ આનો ટેમ્પરેચર ડિફરન્સ 300 થી કેટલો થાય? તો કે સર T પર ગીન અટકતો હશે. તો ટેમ્પરેચર ડિફરન્સ એનો 300 થી T સુધી અટકે છે સાહેબ. અને લંબાઈ ચેક કર, આની લંબાઈ કીધી છે કેટલા સેન્ટીમીટર? 15 જ લખીશ કારણ કે સામે બી સેન્ટીમીટર છે. કોપર માટે સી કેટલા કીધા? કોપર માટે કીધા 385. ઓહો હો હો હો, કેટલા? 385 કીધા બેટા. ચલિए તો કોપર માટે કીધા 385. ક્ષેત્રફળ તો કે કોપર જ છે સર. ટેમ્પરેચર ડિફરન્સ સમજ સર શું કહે છે? ટેમ્પરેચર ડિફરન્સ આનું 0 થી T પર વધ્યું હશે તો સર લખે T ઓછા 0 ના છેદમાં. સમજ બેટા લંબાઈ કેટલી છે? તો કે સર એની લંબાઈ 10 છે. ચલિए તો અહીંયાથી બેટા બહુ આરામથી તમે સમજી શકો છો. સમજ ઓકે? તો કે સર સમજ પડે કે એ કોપર કેન્સલ. ચલિए તો અહીંયાથી આ જે બાકીની કેલ્ક્યુલેશન છે પૂરી કરીને બેટા આરામથી તમે P કેટલા છે એ ફાઇન્ડ આઉટ કરી શકો છો. ઓકે ચલિए સો પાર્ટ ઓફ કેલ્ક્યુલેશન તમે કરી શકશો, પણ જે ફંડામેન્ટલ છે કીધું છે કે સ્થાયી અવસ્થા એટલે આ જે ઉષ્મા ગુમાવી રહ્યું છે એ આ ઉષ્મા મેળવી રહ્યું છે એ સમય સાથે હવે બદલાતું નથી, એ અચળ થઈ ગયું છે. અને એના દ્વારા તમે આરામથી બેટા આ સમીકરણને સોલ્વ કરીને T મેળવી શકશો. ઠીક છે. ચલિए તો જો થઈ જાય તો અહીંથી આગળ વધીએ. સેમ એજ પ્રોસેસનો ઉપયોગ કરીને આ એક દાખલો છે તો હવે આ દાખલો બેટા તમે કરશો. ચલિए આગળ વધીએ. વીનનો સ્થાનાંતરનો નિયમ લખો અને સમજાવો. તો સમજ બેટા વીનજી શું કહે છે? વીન જેવું કહે કે દરેક પદાર્થ પોતે કંઈક તાપમાન ધરાવે. તો કે હા સર. અને તાપમાનના લીધે બેટા એ પોતાનામાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈનું શું કરે? ઉત્સર્જન કરે. તો એ જે છે બેટા એ વીનનો નિયમ કહે છે કે માન અહીંયા શું છે? તો એમણે કીધું કે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ તરંગ લંબાઈ દીઠ ઉત્સર્જિત વિકિરણની ઉર્જા. તો આ વિકિરણની બેટા ઉર્જા છે અને આ તરફ બેટા એમણે એના માટે શું આપ્યું છે? તો કે તરંગ લંબાઈ. તો સમજ અહીંયા જ વસ્તુ છે કે સૂર્યપ્રકાશ છે એનું ટેમ્પરેચર કેટલું છે? તો કે 6000 કેલ્વિન. તો એના કારણે બેટા એ સતત ને સતત કોઈક વધારે તરંગ લંબાઈ વાળા વિકિરણનું શું કરે? ઉત્સર્જન. અને એ રીતે જ કીધું કે માન કે કોઈક બલ્બનો ફિલામેન્ટ છે. ઠીક છે, બલ્બનો ફિલામેન્ટ છે તો એના તાપમાન પ્રમાણે ઉત્સર્જન કરશે. કોઈ આર્ક છે મતલબ કે જ્યાં બેટા આર્ક એટલે સમજ સર શું કહે છે? કોઈ તણખલો પ્રોડ્યુસ થાય છે, વેલ્ડિંગ કરતા છે ત્યારે જે ઉદ્ભવતો એક તાપમાનના આધારે પ્રકાશ છે તો એના લીધે જે પણ તરંગ લંબાઈ છે દર્શાવી છે. સો સર નથી કહેતા કે ગોખો, ખાલી એક મતલબ કે એક રીડિંગ છે કે જે બતાવે છે કે અલગ અલગ ટેમ્પરેચર પ્રમાણે એ પોતે અલગ અલગ તરંગ લંબાઈના વિકિરણો શું કરશે? ઉત્સર્જન કરશે. તો એના આધારે સમજીએ કે અહીંયા આપણને શું કીધું છે. તો અહીંયા સૌથી પહેલું નિયમ કે કોઈ પણ પદાર્થ છે, સમજ કોઈ પણ પદાર્થ છે અથવા કોઈ પણ સપાટી છે એ સપાટી શું કરશે? તો કે ભાઈ એ સપાટી પોતે વિકિરણ ઉત્સર્જન કરે. તો ઉત્સર્જિત વિકિરણની જે તરંગ લંબાઈ હશે બેટા એ નિરપેક્ષ તાપમાન એટલે કે એના માટે જેનું તાપમાન કેલ્વિનમાં છે એના કેવા પ્રમાણમાં? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણમાં હશે. સો તેથી જે તરંગ લંબાઈ ઉત્સર્જિત થયેલી છે એ તાપમાનના કયા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. અને એ બેનો ગુણાકાર કરવાથી ઓલવેઝ જે આન્સર આવશે કેવો આવશે બેટા? અચળ આવશે. અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ અચળાંકની વેલ્યુ કેટલી પ્રાપ્ત થઈ છે? તો કે ભાઈ 2.9 ગુણ્યા 10⁻³ લેમ્બડા આવશે મીટરમાં અને ટેમ્પરેચર આવશે કેલ્વિનમાં. સો બધા ધ્યાન રાખજો આ મીટર કેલ્વિન છે નથી કે મિલી કેલ્વિન. અને લોકો અહીંયા ભૂલ કરી નાખશે. અને એ જ વેલ્યુ બેટા સમજ સેન્ટીમીટરમાં લઈ જવી હોય તો આને તમે આરામથી 100 વડે ગુણી દો. સર પારિમાણિક સૂત્ર તો ચેક કર. મીટર એટલે કે લંબાઈ કેટલી વાર? 1 વાર. અને કેલ્વિન તો કે કેટલી વાર સર? 1 વાર. ઓકે તો એ આસાન છે. હવે આગળ વધીએ. થોડું અહીંયાથી નાનું સમજવા માટે પ્રયત્ન કરીએ. સમજ સર શું કહે છે?
માન યાર કોઈ તમને કઈ ચંદ્ર માટે સમજ કોઈ કહે છે કે ચંદ્ર માટે જે વિકિરણ છે એની તરંગ લંબાઈ મળી કેટલી તો કે 14 માઇક્રોમીટર. તો જો એની તરંગ લંબાઈ 14 માઇક્રોમીટર છે એ મેક્સિમમ હોય તેનું ટેમ્પરેચર તમે અંદાજિત લગાવી શકો. કેમ? બીકોઝ લેમ્બડા ટી તો ઓલવેઝ અચળ છે. તો કહેવાય લેમ્બડા ટી ઓલવેઝ અચળ છે. એમાં સમજ અહીંયા સર શું કહે છે આ અચળાંકની વેલ્યુ તમને ખબર છે કેટલી તો કે સર 2.9 ગુણ્યા 10 ની કેટલી છે -100. અને લેમ્બડાની વેલ્યુ તમને મળી કે ભાઈ ચંદ્ર માટે જે મેક્સિમમ આવી રહેલા છે 14 માઇક્રો એટલે 10 ની કેટલી -100. સો ઇનડાયરેક્ટલી તમે આ 14 ને આના વડે ભાગી નાખો છો. ઓકે, તો તમને અહીંયા મળી જાય કે ટેમ્પરેચર ટી કેટલું હશે તો કે જે 2.9 છે એને 10 ની -3 કરો ને એને ભાગી નાખો કોના વડે તો કે સાહેબ 14 ગુણ્યા 10 ની -6 14 ગુણ્યા 10 ની -6 અને એ કરવાથી જે જવાબ પ્રાપ્ત થયો બેટા એ છે 207 કેલ્વિન. તો આ બેટા આપણને એક અંદાજો આપે છે. આ આપણને એક અંદાજો આપે છે કે ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ. ઓકે, ચલો તો એવી રીતે બેટા અહીંયા જે સર કહે છે સમજ તો એ જ રીતે અહીંયા તમને સેમ એક નાનો સવાલ જનરેટ કરી શકાય સૂર્ય માટે. ચલ તો સૂર્ય માટે જે વિકિરણ છે એ તમને આટલી તરંગ લંબાઈના મળે છે. સાહેબ એ કેવી રીતે તો બેટા યાદ કર આપણે એને દ્રશ્ય પ્રકાશ કહેતા છે. આપણે એને કહેતા છે કે કયો પ્રકાશ છે દ્રશ્ય પ્રકાશ છે. તો એના દ્વારા તમે જ્યારે એનો ટેમ્પરેચર શોધો છો તો કંઈક આન્સર પ્રાપ્ત થશે લખો છે પણ તમે બેટા એ કેટલો આન્સર હશે એકવાર હોમવર્કમાં બતાવો કે ભાઈ આના માટે ટેમ્પરેચર કેટલું હશે. ચલીએ તો એ જે બાબતો છે ત્યાર પછી બેટા એક નાનો ટોપિક છે જે માત્ર આપણે સમજવા માટે જરૂરી વસ્તુ છે. તો સર કહે છે કે સ્ટીફન બોલ્ટ્ઝમેનનો નિયમ લખો અને સમજાવો. તો સમજ એકચ્યુઅલમાં સ્ટીફન બોલ્ટ્ઝમેન શું કહેવા માંગે છે. ઓકે, તો કે ભાઈ સંપૂર્ણ ઉત્સર્જક પદાર્થ ઉત્સર્જક એટલે જે પદાર્થ ઉપર આપાત વિકિરણ છે એનું એ કમ્પ્લીટલી ઉત્સર્જન કરી દેશે. તો એના માટે બેટા સમજ એવું કીધું કે જે ઉત્સર્જિત ઉર્જા છે એ કેટલી હશે તો એણે જે ઉત્સર્જન કરેલું છે ઉર્જાનું એ એના તાપમાન અનુસાર તો હશે પણ ટેમ્પરેચરની 4 ઘાતના સમપ્રમાણમાં. અને જે અચળાંક અહીંયા છે બેટા એ એટલે કે ક્ષેત્રફળ હશે ને આ જે જોઈ રહ્યા છો સિગ્મા બેટા એ એના માટે અચળાંક છે. એકચ્યુઅલમાં આખું બેટા એ ઈ સિગ્મા ટી રેસ ટુ શું છે 4 પણ સંપૂર્ણ ઉત્સર્જક છે તો એમાં જે ઈ આવે છે એનો આન્સર કેટલો થઈ જશે બેટા 1. અને જે સિગ્મા તમે જોઈ રહ્યા છો એને એવું કહેવાય કે સ્ટીફન બોલ્ટ્ઝમેન નો શું છે અચળાંક અને એની જે પ્રેક્ટિકલ વેલ્યુ પ્રૂવ થઈ છે એ 5.67 10⁻⁸ 5 6 7 8 સમજ તો એની જે વેલ્યુ છે એ 5.67 × 10⁻⁸ છે જે તમારે લોકોએ ધ્યાનમાં રાખવાની. અને ઉત્સર્જકતા નામનું એક નાનું ઈ ની જે વેલ્યુ છે એ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય તો સમજ કોઈ પણ સપાટીની ઉત્સર્જકતા એટલે શું બેટા તો ભાઈ એકચ્યુઅલી ઉત્સર્જકતા એટલે પદાર્થ છે બેટા એ પોતે ઉત્સર્જન તો કરે છે અને એની સામે શોષણ પણ કરે છે. તો સમજ કે જે કાળો પદાર્થ છે સર કાળો એટલે જે પોતાના ઉપર આપાત થતી બધી જ ઉષ્માનું શોષણ કરી લે તો એના પાવરની કમ્પેરિઝનમાં પદાર્થની સપાટી છે એ કેટલો ઉત્સર્જન કરે છે. કાળો પદાર્થ એટલે કોણ કે જે પોતાના પર આપાત ઉત્સર્જિત બધી જ ઉર્જાનું શોષણ કરી લે એના કમ્પેરમાં આ કેટલું ઉત્સર્જન કરી શકે છે એ જે તમને ફેક્ટર છે બેટા એ કોના દ્વારા તો કે ઈ છે. અને જ્યારે યાર કાળો પદાર્થ હોય તો સમજ કાળા પદાર્થનો મિનિંગ શું થાય તો કે ઉપર સપાટી બી કાળી અને કમ્પેરેટિવલી બી કાળું તો ઉપર આની નીચેની વેલ્યુ સેમ થઈ જાય તો આન્સર શું થઈ જશે બેટા 1 થઈ જશે. ઓકે, ચલો તો આ અમુક એવા ટોપિકો છે જે અહીંયા આપણને આપ્યા છે તો સરે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હજુ એક સાથે ટોપિક છે એક નાનો સિમ્પલ ટોપિક તમે કહી શકો કે ન્યૂટનનો શીતનનો નિયમ શું કે સાહેબ આ શીતનનો નિયમ એટલે મતલબ કે સમજ કે કોઈ વસ્તુ જ્યારે ગરમ હોય અને તમે એને વાતાવરણના ટેમ્પરેચર મૂકો છો તો ડેફિનેટલી જે ગરમ વસ્તુ છે વાતાવરણના ટેમ્પરેચર બેટા શું થશે ધીમે ધીમે પોતાની ઉષ્મા ગુમાવશે. તો એ ઉષ્મા ગુમાવે તો ખરું પણ એનો બી એક દર હશે. માન કે આ એક પેન છે બેટા એનું ટેમ્પરેચર એકચ્યુઅલમાં 100°C છે તો 100°C વાળી જે પેન છે એને તરત જ મેં બરફમાં મૂકી દેમ તો ઝડપથી ઉષ્મા ગુમાવી દેશે. પણ એ 100° વાળી પેનને મેં નોર્મલ વાતાવરણ રવા દેવા ને તો એની ઉષ્મા ધીમે ધીમે ગુમાવશે. એટલે આપણે જેને ઝડપથી ઠંડુ કરવું હોય એને બેટા ઠંડા પાણીમાં કે બરફમાં મૂકી દઈએ. પણ જે આવશ્યકતા નથી કે બહુ ઝડપથી ઠંડુ કરવું છે તો આપણે એને રૂમ ટેમ્પરેચર રવા દઈએ અને રૂમ ટેમ્પરેચર આપોઆપ ધીમે ધીમે શું થશે તો કે ઠંડુ થશે. તો એ જ વસ્તુ અહીં કીધું છે કે ભાઈ સમજ ન્યૂટનનો શીતનનો નિયમ શું કહે છે કે જ્યારે પ્રેરિત ઉષ્માનયન એટલે કે આપોઆપની બેટા આપણે એને ફોર્સફુલી કરી દેલા છે એ ઉષ્માનયન દ્વારા જો કોઈ પદાર્થ છે અને એનો ઉષ્મા ગુમાવવાનો દર એટલે કે કેટલી ઉષ્મા ગુમાવશે તો એ કોના ઉપર આધાર રાખે એ આધાર રાખે પદાર્થનું તાપમાન અને તમે એના કોના કોન્ટેક્ટમાં લાવ્યા છો વાતાવરણ તો કે એનું પરિસર બરફમાં મૂકી દો તો બરફ એનો પરિસર તો કે એ પદાર્થ અને તેના પરિસર વચ્ચેના તાપમાનના તફાવતના કેવા પ્રમાણમાં હોય છે તો કે સર સમપ્રમાણમાં. સો મિનિંગ સમજ કોઈ ઉષ્મા ગુમાવે છે એ dQ/dt છે ગુમાવવાનો દર એટલે માઇનસ જે એકચ્યુઅલમાં ટેમ્પરેચર ડિફરન્સના કેવા પ્રમાણમાં સમપ્રમાણમાં
ટેમ્પરેચર ડિફરન્સ એટલે સમજ કે આ કોણ છે, તો કે આ પદાર્થનું તાપમાન, અને આ કોણ છે, તો કે માન બેટા પરિસરનું તાપમાન છે. ઓકે, કે જ્યાં એ ઘુમાવે છે. અને કે છે એને આપણે એક સમપ્રમાણતાના અચળાંક તરીકે બેટા જોતા છે. તો આ થયો બેટા ન્યૂટનનો સીતોનો નિયમ. ઠીક છે. તો હવે અહીંયા સર આશા રાખે છે કે જે બી એકચ્યુઅલમાં કામની વસ્તુ છે ને આપણે બહુ કમ્પ્લીટલી સમજ્યા છે. અમુક એવા નાના નાના નિયમ છે જે નિયમ જાણી મૂકવા આવશ્યક વસ્તુ હોય છે, તો એને પણ તમને સરે સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચેપ્ટર છે એને આપણે ખૂબ જ ઓછા સમયમાં કવર કરવા પ્રયત્ન કર્યો છે કે જેથી ઓછા સમયની અંદર તમને હરેક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજ પડી જાય. હવે અહીંથી નેક્સ્ટ આગળ જે પણ તૈયારીઓ શરૂ થવાની છે એમાં આ જ તાપમાન સાથે સંકળાયેલી બીજી ઘણી બધી પ્રક્રિયાઓ છે એને આપણે સમજવા જવાના છે. ચેપ્ટરનું નામ છે બેટા થર્મોડાયનેમિક્સ. ઠીક છે. ચેપ્ટર અગત્યનું છે તો એને એ રીતે જોઈશું અને ઘણી ડિટેલમાં એની પણ ચર્ચા કરીશું. તો હવે પછી નેક્સ્ટ જે નવું ચેપ્ટર છે ત્યાં ઉત્સાહની સાથે મળીશું, અને એ દરમિયાન જે સમય તમને મળે છે એ સમયની અંદર તમે આ ચેપ્ટર અને બાકીના રહી ગયેલા ચેપ્ટરોને વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી દેશો એ આશા સાથે. જય હિન્દ.